સ્વામી શ્રીજીએ અનદીઠેલી અક્ષર કેડી આરંભી શાસ્ત્રીજી અને યોગીજીએ ઉપાસનાથી સજાવી આત્મીયતાનું મિશન લઈને શ્રીજી હરિ રૂપે આવ્યા. લીલા ચરિત્રો દિવ્ય કરી હરિભક્તોને મન ભાવ્યા. હરિભક્તોને મન ભાવ્યા. કરીએ સ્મૃતિના ગાન હરિમાં થઈએ ગુલતાન. કરીએ સ્મૃતિના ગાન હરિમાં થઈએ ગુલતાન. ગુરુ હરિ સ્વામી હરિ ભક્તોના પ્રાણ. હરિ કૃપા ભક્તોના કરીએ સ્મૃતિના ગાન હરિમાં થઈએ ગુલતાન. હરિમાં થઈએ ગુલતાન. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પુષ્પેનભાઈ કેમ છો? જય સ્વામિનારાયણ નિલેશભાઈ, સ્વામીજીની કૃપા. કેવું ચાલે છે પુષ્પેનભાઈ? હમણાં રૂટીન કેવું છે? રિયલ એસ્ટેટ રૂટીન ચાલ્યા કરે. બધા જોબમાં બિઝી હોઈએ, કંઈકનું કંઈક ચાલ્યા કરે. દિવસ દરમિયાન થ્રુ આઉટ ધ ડે કંઈક ને કંઈક પ્રવૃત્તિ હોય. આપ જણાવો, આપને કેવું ચાલે છે ડાયનેમિક સિક્યુરિટી? બસ તમે રિયલ એસ્ટેટની અંદર પ્રોપર્ટીઝ સેલ કરો છો ને અમે નિકુંજભાઈની નિષ્ઠામાં એ બધી પ્રોપર્ટીઝને સિક્યોર કરવામાં પડેલા છીએ. ચાલ્યા કરે છે સર્વેલન્સ ને બધું ચાલે છે. પણ હવે એ બધું તો પુષ્પેનભાઈ બધું ચાલ્યા જ કરે છે. ઘર લેવાના અને ઘર વેચવાના, ઘરની સિક્યોરિટી ને બધું. પણ ગઈકાલે અદ્ભુત દિવસ આપણા સૌના માટે ગયો. વૈશાખ સુદ દશમ. એવું કહે છે કે વૈશાખ મહિનો મહારાજે કેમ ગ્રહણ કર્યો? ધોમ ધખતા તાપની અંદર આપણા સૌના આત્માની અંદર એક શીતળ શાંત અવસ્થાનું પ્રગટીકરણ થાય. એટલે ધોમ ધખતા તાપમાં રાજાધિરાજ મહારાજ આપણા માટે થઈને પ્રગટ થયા. હવે પ્રગટ તો થયા, પણ તમે આજનો આવો સરસ મજાનો દિવસ ને આ વિશેષ સભા છે તો સ્વામીજીની તમને ગમતી હોય, નિરંતર તમારા હૃદયથી નજીક હોય એવી સ્વામીજીની કોઈક સ્મૃતિ અમને કરાવો. 2020ના કોરોનાના લોકડાઉનની અંદર 45 દિવસ સ્વામીજીએ સાથે રાખ્યો. ઘણી બધી સ્મૃતિ એવી છે જે હજી પણ ઇદમ છે, ગમતી સ્મૃતિ છે. પણ એક સ્મૃતિ શેર કરવું એ પહેલાં મારે એક પ્રશ્ન પૂછવો છે આપને કે સ્વામીજીની આ જે સ્મૃતિ છે એ સ્મૃતિ આપણે કરીએ તો એ સ્મૃતિ શા માટે કરીએ? એ સ્મૃતિ કર્યાનો ફાયદો શું? સ્મૃતિ શું કામ કરવાની? એ પ્રશ્નનો જવાબ તમને પછી આપું. પણ આપણે બધા અહીંયા જે બેઠા છીએ, સ્મૃતિ એટલે આપણે ઇટ્સ અ કાઇન્ડ ઓફ મેન્ટલ એક્સરસાઇઝ. આપણે ફિઝિકલી કોઈ વસ્તુ નથી કરતા. સેવા કરવાની હોય તો દેહનું ઇન્વોલ્વમેન્ટ છે. ભજન કરવાનું હોય તો પણ આપણું મુખ ચાલે છે મંત્રોચ્ચારમાં, એમાં પણ દેહનું ઇન્વોલ્વમેન્ટ છે. પણ સ્મૃતિ એક એવી વસ્તુ છે કે જેની અંદર એ મેન્ટલ એક્સરસાઇઝ છે. આપણા મનમાં શું ચાલે છે, આપણે કેવા વિચારોમાં રહીએ છીએ. તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં આપણે બધા અહીંયા એક વસ્તુનો વિચાર કરીએ
કે મારા લાઈફની અંદર છેલ્લા એક વીકમાં કે એક મહિનામાં કે 6 મહિનાથી હું કયા પ્રકારના વિચારોમાં રહું છું, મને કઈ વસ્તુ ગમે છે, કઈ વસ્તુ નથી ગમતી. અને થોડુંક આધ્યાત્મિક શબ્દ વાપરું તો એની અંદર આપણા પોતાના રુચિ, રહસ્ય, આપણા જે કંઈ પણ સિક્રેટ્સ કદાચ હોય, અને આપણો અભિપ્રાય એટલે કે આપણે લાઇક્સ અને ડિસલાઇક્સ કઈ બાજુ ઇન્ક્લાઇન થાય છે, એને જાણવાનો ઇઝીએસ્ટ વે કયો ખબર છે તમને? એને જાણવાનો ઇઝીએસ્ટ વે એટલે આપણી સોશિયલ મીડિયાની હિસ્ટ્રી. મારી યુટ્યુબની એપ્લિકેશન ઓપન કરું એટલે એની અંદર હિસ્ટ્રીની અંદર જે કાંઈ પણ લોડ થયેલું હોય એમાં મારું મન રાચતું હોય, મને એ વસ્તુ જોવી ગમતી હોય. એથી આગળ જઈએ તો માનો કે કોઈ ઇન્સ્ટાગ્રામ યુઝ કરતું હોય તો એની અંદર રીલ્સના સજેશન્સ આવતા હોય, તો આપણું મન જે પ્રકારના વિચારોમાં રહે છે, ભગવાન તો આપણા ચિત્તની પ્લેટને અનંતકાળથી જોઈ રહ્યા છે. આધ્યાત્મિક દુનિયાની વાત કરીએ તો આપણા ભગવદીને પણ આપણા સંકલ્પોની ખબર છે. એવા ઘણા પ્રસંગો છે કે જેની અંદર અશોક અંકલે આપણા મનમાં કંઈક ચાલતું હોય અને ભારતમાં બેઠા બેઠા આપણને દર્શન કરાવ્યું હોય ફોન કરીને. પણ ટેકનોલોજીકલી બી આપણને ખબર પડી જાય કે આપણું મન કેવા પ્રકારના વિચારોમાં રહે છે. ટુ કટ ધ લોંગ સ્ટોરી શોર્ટ, આપણી લાઈફની અંદર જે ક્ષેત્રમાં આપણે છીએ, જે ફિલ્ડમાં કામ કરીએ છીએ, એઝ એ સ્ટુડન્ટ, એઝ એ પ્રોફેશનલ, એઝ એ બિઝનેસમેન, તો એક ફિલ્ડમાં આપણે ડૂબવું પડે. તમે રિયલ એસ્ટેટ્સમાં પ્રોપર્ટી સેલ કરતા હો, પરચેસ કરતા હો, તો તમારે પ્રોપર્ટીનો થરોલી સ્ટડી કરવો પડે. પછી એની અંદરના નાનામાં નાની ડિટેલ્સમાંથી તમારે એની યુએસપી ક્રિએટ કરવી પડે. બધાને ખબર છે મારા ફિલ્ડમાં બી કે પ્રોપર્ટીની સિક્યુરિટી માટે કેટલી જરૂરી વસ્તુ છે, પણ મારે પણ કસ્ટમર્સને એના યુએસપીઝ સેલ કરવા પડે. એમ આપણે જ્યારે આધ્યાત્મિક માર્ગે ચાલીએ છીએ, ભગવાનના માર્ગે ચાલીએ છીએ, તો સ્મૃતિ એ એક જ એવું ઇઝીએસ્ટ મીડિયમ છે કે જેના થ્રુ આપણે આપણા મનને, આપણે આપણા તંત્રને, આપણે આપણા વિચારોને ભગવાનની અંદર ધીમે 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 ડૂબાડી શકીએ. અને ગુણાતીતાંશની વાતમાં પણ એક સરસ વાત છે કે ભગવાનમાં મન રાખે એવા તો થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર કરે એવા પણ ખરા. તો આપણે વ્યવહારિક બુદ્ધિમાંથી પ્રભુમાન્ય બુદ્ધિમાં જવું છે. પ્રભુમાન્ય આપણને બુદ્ધિયોગ મળે, આપણું તંત્ર થાય, એના માટે સ્મૃતિમાં ડૂબવું જરૂરી છે. સ્મૃતિમાં ડૂબીએ તો આપણી અંદર ભક્તિ પ્રગટે. સ્મૃતિમાં ડૂબીએ તો આપણા વાણી, વર્તનને, વ્યવહાર એ પ્રભુમાન્ય થાય. સ્મૃતિમાં ડૂબીએ તો આપણને નાની નાની પરિસ્થિતિમાં સંબંધયોગનો મહિમા સમજાતો થાય, ભક્તો સાથેની આત્મીયતાનો આપણને મહિમા સમજાતો થાય, આપણે એ આકારે જીવતા થઈએ. એટલે તમે તો આ બધામાંથી માસ્ટર્સ કરેલું છે ને તમે મને પ્રશ્ન પૂછ્યો એટલે થોડો સ્વાધ્યાય શેર કર્યો, પણ પ્રશ્ન પાછો એ જ છે કે તમે કંઈક સ્વામીજીની એવી આજે એવી સ્મૃતિનું દર્શન કરાવો. સ્મૃતિ 2020 વાત કરીએ રીતે લોકડાઉન થવાનું હતું ને પછી ક્રેમાઓ થતા. ઓકલેન્ડ આવું કે નહીં મનમાં વિચાર ચાલતા હતા, અને એક બાજુ ખબર નથી કે સ્વામીજીની સાથે રહેવાનું થશે. ઓકલેન્ડ આવ્યા અંકલને પૂછીને, ઓકલેન્ડ આવ્યા ને પછી 6-3 મહિના ત્યાં સાંજે સ્વામીજીનો થાળ હતો. 24 તારીખ, 24 માર્ચ, અને પછી ત્યાંથી જ સ્વામીજીના ઉતારે ગયા 24મી રાત્રે. 24 માર્ચથી લઈને 7 મે સુધી સ્વામીજીના ઉતારે રહેવાનો ચાન્સ મળ્યો. એટલે ઓલમોસ્ટ 1.5 મહિનો જેવો ટાઈમ કહેવાય. 1.5 મહિના જેવા ટાઈમની અંદર હવે અતુલ અંકલના ત્યાં સ્વામીજીનો ઉતારો હતો. હવે આમ જોવા જઈએ તો ઘરમાં જોઈએ તો કેટલા કે 5-6 રૂમ, એક હોલ, અને એ જ ઘરની અંદર તમારે રહેવાનું હોય તો તમને ઈચ એન્ડ એવરી સિંગલ વસ્તુ ખબર હોય. ચલો ઘરનું નહીં, પોતાનો રૂમ છે, પોતાના રૂમની અંદર પણ તમારે કઈ વસ્તુ હોય તો તમને ખબર હોય. પણ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું દર્શન કરતા હતા તો હરિપ્રસાદ સ્વામીજી
સ્વામીજી એવું દર્શન કરાવે કે એમને કોઈ વસ્તુની ખબર જ નથી. મધ્ય 13 પ્રમાણે જે વાત છે, કટોળું શહેર કે ઓસરી દેખાતું નથી, સ્વર્ગનું રાજ દેખાતું નથી. સ્વર્ગનું રાજ અને ઠેકડી માંગીને ભીખ માંગવી એ બંને સમ વર્તે છે, એવું કંઈક દર્શન હતું. સ્વામીજી એવરી ડે બાથરૂમ યુઝ કરવું હોય તો એ પૂછે કે બાથરૂમ કઈ બાજુ છે. સ્વામીજીને થાળમાં લઈ જવાનું તો કે કઈ બાજુ જવાનું છે. હવે થાળની જે જગ્યા હતી એ પણ ફિક્સ હતી. દરેક વસ્તુની અંદર એવું દર્શન કરાવે કે મને આની નથી ખબર, મને આની નથી ખબર. પણ એક વસ્તુની એમને ચોક્કસ ખબર હતી, દાસના દાસ. દિવસની અંદર નહીં ને 20 થી 25 વાર દર્શન કરાવતા હશે. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, એ ગળી નહીં ને 20 થી 25 વાર. બીજું એક નથી ભૂલાય યોગીજી મહારાજને. યોગીજી મહારાજની અંદર એટલું બધું ડૂબ્યા છે સ્વામીજી, એટલું બધું ડૂબ્યા છે. એક દિવસ થાળ ગ્રહણ કરતાં કરતાં સ્વામીજી પૂછે કે આપણે કઈ જગ્યાએ છે. પવિત્રભાઈ કે ન્યૂઝીલેન્ડ. સ્વામીજી કે યોગીલેન્ડ કે? એક દેશના નામની અંદર પણ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના યોગીજી મહારાજના દર્શન કરે છે. એ જે દર્શન છે વન ઓફ માય ફેવરેટ સ્મૃતિ છે. અને એ જ એનું દર્શન કરતા આપણે એક પ્રસંગ નિહાળીએ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના જીવનમાં નિરંતર આપણને ભક્તો સાથેની પ્રભુના સંબંધવાળી આત્મીયતાનું અનોખું દર્શન થાય. ઘણા સમય પહેલા એક વખત વાસણાના અક્ષર નિવાસી રમણભાઈ સ્વામીશ્રીને મળવા હરિધામ આવ્યા હતા. તેમને ખૂબ દારૂ પીવાની આદત હતી, એટલે ત્યાં અનિર્દેશ આવ્યા અને ચારે બાજુ દારૂની દુર્ગંધ ફેલાઈ ગઈ. સ્વામીશ્રી અનિર્દેશમાં અંદર હતા, એટલે કોઈએ એમને કશું કહ્યું નહીં. છતાં બધાને ખૂબ અણગમો તો થઈ જ ગઈ. સ્વામીશ્રી અંદર રૂમમાં બીજા કોઈ ભાઈ સાથે ખાનગીમાં બેઠા હતા, એટલે રમણભાઈ સ્વામીશ્રીની રાહ જોતા બહાર બેઠા. સ્વામીશ્રી ખાનગી પૂરી કરીને રૂમની બહાર આવ્યા ને તરત જ દ્રષ્ટિ રમણભાઈ ઉપર પડી. એકદમ આનંદમાં આવી જઈને સ્વામીશ્રી તેમને ભેટી પડ્યા અને ખૂબ પ્રેમથી મળવા આવવાનું કારણ પૂછ્યું. રમણભાઈએ જણાવ્યું કે એમણે દીકરીના લગ્ન લીધા છે, પણ વિષમ દેશકાળને કારણે ઘરની પરિસ્થિતિ વિચિત્ર હોવાથી સ્વામીશ્રી પાસે મદદ માંગવા આવ્યા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ તરત જ પૂજ્ય કોઠારી સ્વામીને બોલાવીને કહ્યું કે આમને જે કંઈ જોઈતું હોય તે આપી દેજો. એમનો પ્રસંગ એ આપણો જ પ્રસંગ છે, માટે કોઈ કચાશ રાખશો નહીં. આ સાંભળી રમણભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા અને ત્યાંથી વિદાય થયા. તેમના ગયા પછી સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું કે તેમના મોઢામાંથી તો ખૂબ વાસ આવતી હતી સ્વામીજી, એટલે અમે તો તેમની નજીક પણ નહોતા ગયા. જ્યારે આપ તો તેમને ખૂબ પ્રેમથી ભેટ્યા, વાતો કરી અને એમને જે જોઈતું હતું તેની તત્કાળ વ્યવસ્થા પણ કરી આપી. ત્યારે સ્વામીશ્રીએ ધીર ગંભીર સ્વરે કહ્યું કે યોગી બાપાના સંબંધવાળા ભક્તો સાથે સપનામાંય અરુચિ ન થવી જોઈએ. વર્ષો પહેલા એમણે યોગી બાપાની ખૂબ સેવા કરી છે, તેનો હું સાક્ષી છું. એકવાર વાસણા ગામમાં જ્યારે યોગીજી મહારાજની શોભાયાત્રા નીકળેલી ત્યારે રમણભાઈએ સારી સેવા કરેલી. વળી જ્યારે બાપાને ટ્રેક્ટર પરથી ઉતરવાનું થયું ત્યારે બધા ટેબલ શોધવા લાગ્યા. તેવા સમયે રમણભાઈ નીચા નમી ગયા
અને બાપા તેમની પીઠ પર ચરણાબિંદ મૂકીને ઉતરી ગયા. એવી ખરા ટાણાની યોગીજી મહારાજની સેવા રમણભાઈએ કરી હતી. અને ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આ યોગી બાપાની દ્રષ્ટિવાળા મુક્ત છે. આપણે તો એમની સેવા જ કરી લેવાની. એમના પ્રકૃતિ સ્વભાવ તરફ જોવાનો અધિકાર આપણને નથી. યોગી બાપા ખૂબ સમર્થ પુરુષ છે. તેઓ ધારે તો એમને ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્દોષ અને પવિત્ર બનાવી શકે. આપણને એમનું નોંધવાનો કે જોવાનો કિંચિત અધિકાર નથી. આવા ભક્તો પ્રત્યે આપણને અરુચિ કે કંટાળો ઉપજે એ આપણો નાલાયક દેહભાવ છે. સ્વામીશ્રીની આવી વાત સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા. અદ્ભુત સંબંધ યોગનો મહિમા. અલ્પ સંબંધવાળા નાનામાં નાના હરિભગતની પણ કેમ કરીને હું સેવા કરી લઉં. એક વસ્તુ સ્વામીજીની નેચરલી યાદ આવે. સ્વામીજી નાનામાં નાનો યુવક હોય, કાલનો આવેલો કોઈ સદભાવવાળો સેવક હોય, કે પછી કોઈ વડીલ સત્સંગ મંડળના પ્રમુખ જેવા કોઈ વડીલ હરિભગત પણ હોય, પણ સ્વામીજી એક વાત નિરંતર અંતેવાસી સેવકોએ એનું દર્શન કર્યું છે. વડીલ સંતો, ફુવાજી જેવા પાત્રોની આગળ પણ સ્વામીજીએ પોતાની એ જીવન ભાવનાને વ્યક્ત કરી છે કે મારી સામે જે કોઈ પણ ભક્તો આવે છે, નાના મોટા, પણ હું નિરંતર એવું માનું છું કે મારા માટે યોગી બાપાનું સ્વરૂપ છે, અને યોગી બાપાનું સ્વરૂપ માનીને હું સેવા કરવા માટે પ્રયત્ન કરું છું. એટલે બાપા મને નિરંતર આવો હસતો રાખે છે. એક નાનકડો એવો પ્રશ્ન આવેલો એમ કે સ્વામીજી તમે કે બધાની સાથે આટલી સહજતાથી હસીને પ્રેમથી મીઠાશ તમારી ક્યારેય અમે ઓસરતા દીઠી નથી. એમ એના જવાબમાં સ્વામીજીએ કીધેલું કે હું બધાને બાપાના સ્વરૂપ માનીને સેવા કરવા પ્રયત્ન કરું છું. અને એટલા માટે જ કરીએ સ્મૃતિના ગાન જે આપણે સાંભળીએ છીએ, જે અદ્ભુત કલ્પનાતીત આપણા સાધકો માટે સ્મૃતિમાં ડૂબવાનો એક માર્ગ પ્રબોધ સ્વામીજીએ આપણને સૌને આપ્યો છે. એ પ્રબોધ સ્વામીજીએ એમાં સરસ મજાનું એક સ્વામીજીનું વર્ણન કર્યું છે કે સ્વામી હરિ બાપાને પળ ના વિસરતા, ભક્તોમાં યોગીની મૂર્તિ નિહાળતા. એવું નિરંતર દર્શન થાય. અને એ યોગી બાપા પોતાના જે ગુરુ, એનો સંકલ્પ હતો કે જીવનની અંદર સત્સંગ અને સંત પ્રધાન જીવન જીવતા એવા એક હરિભક્તોનો, ગ્રહસ્થોનો એક સમાજ તૈયાર થાય કે જે એવું એક નિષ્ઠા અને ખુમારીથી જીવન જીવતા હોય. જે તે વખતે સમયની અંદર બાપાના વખતમાં એ વસ્તુ સાનુકૂળ ના થઈ, બાપાના વખતમાં એ સંકલ્પ સાકાર ના થયો, પણ પોતાના ગુરુની એ જે જીવન ભાવના હતી, તો આપણા બધા ઉપર કૃપા કરીને સ્વામીજીએ સત્સંગ અને ભક્તિના માર્ગે ચાલતો, વ્યવહારને બાજુ પર રાખી અને ભગવદીને કેન્દ્ર સ્થાને રાખીને, સંતને કેન્દ્ર સ્થાને રાખીને એક જીવન જીવતો આખો અંબરીશ સમાજ સ્વામીજીએ દેશ વિદેશની ધરતી ઉપર એવા ભક્તો તૈયાર કરીને બાપાના ચરણે મૂકી દીધા. એ સ્વામીજીની અનુપમ ગુરુ ભક્તિ. સ્વામીજી કરુણાએ કરીને દેશ વિદેશમાં વિચરણ કરે, હરિભક્તોને દર્શન આપવા પધારે. સ્વામીજી યુએસએ પધારે, કેનેડા પધારે, યુકે પધારે. ન્યૂઝીલેન્ડની ધરતીને 1996માં ગ્રહણ કરી. લાસ્ટ સ્વામીજીનું વિચરણ 2020નું ન્યૂઝીલેન્ડની ધરતી ઉપર રહ્યું. ખાલી એક જનરલ ક્વેશ્ચન કરીએ. 2020માં હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ન્યૂઝીલેન્ડની ધરતી ઉપર પધાર્યા. કેટલા હરિભક્તોએ દર્શન કરેલા 2020માં? ઘણા બધા. સ્વામીજી 2016 અને 17માં પણ પધાર્યા હતા. 16 અને 17માં કેટલા હરિભક્તોએ દર્શન કર્યા હતા? સંખ્યા થોડી ઓછી થઈ. 2012માં કેટલા હરિભક્તો? સંખ્યા હજી ઓછી થઈ. 2005 ઘણી ઓછી થઈ ગઈ. 1996 સ્વામીજી ફર્સ્ટ ટાઈમ પધાર્યા ત્યારે હું ગણી શકું કે 1, 2, 3 ને 3, 6, 7, 8 ફ્રન્ટમાં છે ને પાછળ થોડા હાથ છે.
અતુલ અંકલ એ વખતે હાજર હતા. અતુલ અંકલનો કે પ્રસંગ કહેવાની એટલા માટે ઈચ્છા થાય. 1996માં ફર્સ્ટ ટાઈમ મેં સ્વામીજીના દર્શન કર્યા હતા અને 2020માં સ્વામીજી એમના ઘરે સેવા એમની ગ્રહણ કરી હતી. 3 મહિના સ્વામીજી એમના ત્યાં રોકાયા હતા. એટલે સ્વામીજી હરિધામ રિટર્ન જવાના હતા. બધું થોડું ફ્લાઇટ ને એવું ચાલુ થઈ ગયું ત્યારે અશોક અંકલ અતુલ અંકલને સાથે લઈ ગયા સ્વામીજીના દર્શનમાં આશીર્વાદ માટે. એટલે પછી અશોક અંકલ સ્વામીજીને પૂછે છે કે અત્યાર સુધી હાઈએસ્ટ આપ હ્યુસ્ટનમાં રોકાયા હતા અને અત્યારે અતુલભાઈને ત્યાં રોકાયા છો, તો કે એવું તો કયું ચૈતન્ય છે? ત્યાં તો તમે વાત કરી હતી કે બાએ ભગવાન સ્વામિનારાયણ વખતે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું, તો એવું તો કયું ચૈતન્ય છે કે તમે 3 મહિના સુધી કોન્સ્ટન્ટ સેવા ગ્રહણ કરી? સ્વામીજી કે સાધુ હતા કે. એટલે પછી અશોક અંકલે થોડું વધારે પૂછ્યું. અશોક અંકલ કે સાધુ તો ઘણા હોય, પણ એવી વિશેષ શું કૃપા? કારણ કે એટલી જ ભક્તિના દર્શન બેનનામાં પણ થાય. તેવી વિશેષ શું કૃપા મહારાજ વખતના કોઈ ખાસ હરિભગત હતા, સાધુ હતા કે પછી શાસ્ત્રીજી મહારાજ વખતે હતા? તો સ્વામીજી કે ના, બાપા વખતના સાધુ તો બાપાની ખૂબ સેવા કરી છે કે. એટલે અતુલ અંકલ સ્વામીજીને પ્રાર્થના કરે કે સ્વામીજી તમારી પણ સેવા કરાવજો. સ્વામીજી કે એટલા માટે તો આવ્યા છીએ કે સેવા કરતું રહેવાનું કે. અને પછી એક સ્વામીજી વાક્ય બોલ્યા કે યુવકોની ખાસ સેવા કરવાની. તો 1996થી 2020 સુધી જેટલી પણ વાર સ્વામીજી ન્યૂઝીલેન્ડની ધરતી પર પધાર્યા છે, એનો જેણે લાભ લીધો છે, એમના મુખેથી એમનો સ્મૃતિ દર્શન આપણે નિહાળીએ. હું પહેલાં સત્સંગમાં રમેશભાઈના સંપર્કમાં લગભગ 92-93માં આવ્યા. તે ટાઈમે રમેશભાઈ લોકો ભજન કરતા હતા અને લગભગ 8-10 ફેમિલી કદાચ હશે, બળદેવ અંકલ, બિપિન અંકલ, રમેશ અંકલ, અને તો અમે પણ ભજનમાં જતા. તો તે ટાઈમે એમ કે કેવું કે તે ટાઈમે તો આટલો બધો સત્સંગનો કંઈ વિકાસ ના હોય, એટલે એમ કે 3:30 થી 6:30 ભજન કરવાના કન્ટિન્યુ 3-3.5 કલાક, અને છેલ્લે રમેશભાઈને ત્યાં ચા નાસ્તો અને ભજીયા હોય. એટલે એમ કે બધા ફ્રેન્ડ સર્કલમાં ભેગા થતા અને મજા આવતી એમ. તે અત્યારે કાયમ ભજનમાં જતા એમ કે. પછી ધીમે ધીમે કાયમ એમ કે એ રીતના હેબિટ પડી ગઈ કે નહીં, શનિવાર ક્યારે આવે ને ભજનમાં જઈએ એમ. એ ઉમંગ એક રીતનો હતો એમ, કારણ કે બધા ભેગા થવાનું મળે અને એમ કે ચા નાસ્તો કરીને મજા કરીએ એમ. તો પછી ધીમે ધીમે સત્સંગ ચાલુ હતો અને લગભગ 96માં સ્વામીજી પહેલી વાર આવ્યા. તો રમેશભાઈ અમને ભજન સભામાં મેસેજ આપ્યો કે સ્વામીજી પધારે છે. તો અમે એકદમ બધા જ એમ આખું મંડળ એમ એકદમ ઉમંગમાં આવી ગયું અને અમને થયું કે ના, સ્વામીજી આવવાના. બધાના હૈયે એકદમ હાસ ને એકદમ ઉત્સાહ જાગી ગયો એમ. તો પછી તે ટાઈમે કેવું કે એમ કે સત્સંગમાં સ્ટાર્ટિંગે એમ કે નોનવેજ આપણે ખાતા જ હોય એમ કે, તો તે આધારે નોનવેજ ચાલુ હતું. પણ પછી રમેશભાઈ જેવા મેસેજ આપ્યા એટલે પછી બીજા દિવસથી મેં મીઠ ખાવાનું બંધ કરી દીધું અને સ્વામીજીને મનોમન પ્રાર્થના કરી કે સ્વામીજી તમને કોઈ દિવસ જોયા તો નથી, પણ મનમાં એવો સંકલ્પ ઉઠે કે આટલા મોટા સાધુ આવે તો આપણે મીઠ ના ખાવું જોઈએ, મીઠ ખાઈને દર્શન કરવા ના જવાય. એટલે પછી મેં મીઠ 2-3 મહિના બાકી હતો ને મીઠ છોડી દીધું. પછી સંજોગો વસાત એમ કે જોબ પર એમ કે ડ્યુટી લાંબી થઈ જાય 12-14 કલાકની અને નાઇટ શિફ્ટ પણ કરવા પડતી હતી. એટલે પછી એમ કે મીઠ ખાવાનું બંધ કર્યું એટલે શરીરમાં વીકનેસ આવતી હોય તેવું ફિલિંગ થયું. એટલે પછી મેં પાછું મીઠ ખાવાનું ચાલુ કરી દીધું. સ્વામીજી અહીંયા પધારી ગયા અને રમેશભાઈ બધાને વારાફરતી દર્શન કરવા લઈ જાય સ્વામીજીના. ખાનગી જેવું તો કશું મારે હતી નહીં, પણ સ્વામીજીના દર્શન કરવા રમેશભાઈ કીધું એટલે અમે ગયા. પછી તો એમ કે રૂમમાં સ્વામીજી બેઠેલા હતા અને અમે રૂમમાં એન્ટર થઈ અને સ્વામીજીની બાજુમાં જઈને બેઠા. એટલે સ્વામીજી અંતર્યામીપણે મને દર્શન કરાવ્યું કે આપણે લોટરી નહીં લેવાની, લોટરી જુગાર કહેવાય.
તે ટાઈમે હું જોબ પર જતો હતો, દર શનિવારે લોટરી લેતો હતો. અને સ્વામીજીએ કેમ કે બતાવ્યું કે આપણે ઠાકોરજીના પૈસા વેસ્ટ ના કરવા એમ. અને સેમ ટાઈમે પછી મેં સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, તમે આવવાના 2-3 મહિના પહેલાં હું નોનવેજ ખાતો હતો, તે મેં બંધ કરેલું હતું કે તમે આવવાના, એટલે મેં નોનવેજ બંધ કર્યું. પણ પછી સ્વામીજી જોબના લઈને શરીરમાં વધારે પડતી વીકનેસ આવે એટલે પછી મેં મીટ ખાવાનું પાછું ચાલુ કરી દીધું. પણ તમે બળ આપજો કે હવેથી મીટ ના ખાવ ને સંકલ્પ ના ઉઠે. તો પછી સ્વામીજીએ મને ધબ્બો માર્યો અને આખા બડ્ડા પર હાથ ફેરીને મને કીધું કે આજથી આપણે મીટ નહીં ખાવાનું, તમને કશું નહીં થાય. અને પછી મને બધા કઠોળના નામ ગણાયા: તુવર, ચણા, ચણાની દાળ, મગની દાળ, મગ, વાલ, એ કઠોળ ખાવાના, તમને કંઈ નહીં થાય આજથી એમ કહી. વાલવાળા પ્રસંગ પરથી એક પ્રસંગ યાદ આવે છે કે સ્વામીજી 2020 કોરોના વખતે એમ કે એક દિવસ બપોરે ઠાકોરજીને થાળ કર્યા અને થાળમાં ઠાકોરજીને વાલનું શાક ધરાવેલું હતું. અને ઠાકોરજીને થાળ પૈતા પછી સ્વામીજી થાળમાં પધાર્યા નીચે. તો સ્વામીજી જમતા હતા અને સ્વામીજીને એકચ્યુઅલી મગનું શાક જ પીરસેલું હતું, પણ સ્વામીજીએ ગુસ્સો ગ્રહણ કર્યો અને સ્વામીજીએ કીધું કે મને 2 કઠોળ નહીં આપવાના, તમને ખબર છે કે મને ગેસની પ્રકૃતિ છે ને મને ગેસ થઈ જાય. તો હકીકતમાં એમ કે સ્વામીજીને તો એક જ કઠોળ હતું ને તે પણ મગ હતા. વાલનું શાક તો ઠાકોરજીને ધરાવેલું હતું, પણ સ્વામીજી એવી અનુભૂતિ કરાવે કે ઠાકોરજીમાં રહીને હું જ જમું છું, એ અનુભૂતિ કરાવે સ્વામીજી. અને ત્યાર પછી એમ કે 100 દિવસ સ્વામીજી અહીંયા રહીને ગયા. તો જતી વખતે મેં સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી પાછા પધારજો. તો સ્વામીજીએ મને કીધું કે હું અહીંયા જ રહેવાનો છું, હું કશે નથી જવાનો. અને એમ કે સ્વામીજી ઇન્ડિયા પધાર્યા પછી પણ અમને ખરેખર એમ કે ફેમિલીમાં કોઈને ને કોઈને એવું અનુભવ કરાવતા. તો એમ કે રૂમમાં કોઈ વાર એમ કે ચાલતા હોય એવો અવાજ આવે, ડ્રોવર ખોલતા હોય એવો અવાજ આવે, બાથરૂમમાં ફ્લશ પાડતા હોય એવો અવાજ આવે. એ રીતે એમ કે અમને અનુભવ કરાવતા. ને ખરેખર હજી પણ સ્વામીજી એમ કે અમારા ઘરમાં છે એવો અમને પણ અનુભવ છે. અને કોઈ પણ ભક્તો એમ કે ધૂન કરવા માટે આવે કોઈ પણ પ્રોબ્લેમ માટે, તો સ્વામીજી એમ કે તેમને પણ એવો અનુભવ કરાવે કે હું હજી અહીંયા છું એમ. અને સ્વામીજી છેલ્લે ધામમાં ગયા તેના બીજા દિવસે પણ એમ કે હું રૂમમાં ભજન કરવા ગયો, તો એમ કે સવારની પરમાં મેં રૂમનું બારણું ખોલ્યું તો એમ કે આખો રૂમમાં એકદમ સ્ટ્રોંગ ચંદનની સ્મેલ. હવે એમ કે રૂમમાં કોઈ અગરબત્તી કે કશું પરફ્યુમ મૂક્યું નહીં હતું ને સ્મેલ આવી ક્યાંથી? હવે મારી એમ કે સાઇનસની પ્રકૃતિ, તો એમ કે મને કોઈ દિવસ સારી સ્મેલ કે ખરાબ સ્મેલ, મને કોઈ દિવસ સ્મેલ જ નથી આવતી. તો પણ એમ કે મને એમ કે એકદમ સ્ટ્રોંગ ચંદનની સ્મેલ આવે. એટલે એ રીતે સ્વામીજી અનુભવ કરાવ્યો કે હું અહીંયા ગયો નથી, છું જ એમ. અને હજી પણ એમ કે પ્રબોધ સ્વામીમાં રહીને સ્વામીજી દર્શન કરાવે કે હું પ્રબોધ સ્વામીમાં છું જ. વાલો મારો કરતા વિદેશે વિચરણ, સૌને કરાવે અદ્ભુત લીલાનું દર્શન. હવાઈ મતકે પધરતા પ્રાણ જીવન, ઠાકોરજીનું કરતા અનેરું જતન. ઠાકોરજીનું કરતા અનેરું જતન. સેવક ઉચકે ઠાકોરજીને બંને હાથ, અન્ય કોઈ સામાન લેવા દે નહીં સાથ. જાતે ઉસે કૂચ કી ચાલે બહુ નામી, મીઠું મલકી ભક્તોને સ્મૃતિ આપે સ્વામી. કરીએ સ્મૃતિના ગાન, હરિમાં થઈએ ગુલતા. કરીએ સ્મૃતિના ગાન, હરિમાં થઈએ ગુલતા. ગુરુ હરિ સ્વામી હરિ ભક્તોના પ્રાણ, હરિ કૃપા ભક્તોના અરમાન. કરીએ સ્મૃતિના ગાન, હરિમાં થઈએ એ ગુલતાન. ઠાકોરજીને ધરાયેલું વાલનું શાક સ્વામીજી સ્વયં ગ્રહણ કરે છે. પ્રસંગનો સાક્ષી બનવાનો લાવો મને પણ મળ્યો હતો.
ત્યાં જ હતો એ વખતે. પણ એવું વિશેષ ચૈતન્ય છે એટલા માટે ભગવાન એમની સેવા ગ્રહણ કરતા હોય. ચંદનની સ્મેલની વાત કરીને હરિપ્રસાદ સ્વામીજી મહારાજે દેહ લીલા સંકેલી અને પછી રૂમની અંદર પૂજા કરવા જાય. સાઇનસની પ્રકૃતિ હોવા છતાંય ચંદનની સ્મેલ લઈ શકે. એ જે ડિવાઇન અનુભવ છે. આજે શહીદ બેઠા હતા, થોડી જૂની સ્મૃતિઓ વાગોળતા હતા. કૃણાલભાઈ નડિયાદ કરીને છે આપણી સભામાં. 2012ની અંદર સભાની શરૂઆત કરી હતી. નડિયાદ સભાની અંદર શરૂઆત કરી હજી તો 3-4 મહિના જેવું થયું હતું. પણ જયભાઈ બ્રહ્મભટ્ટ કેવું કે રેગ્યુલર આવતા હતા સભા કરવા માટે, એવરી વીક. એટલે યુવકો સાથે બહુ સરસ એવું કનેક્ટ થઈ ગયા હતા. ત્યારે તો ખબર નથી કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કોણ છે. એટલું જ ખબર હતી કે સાધુ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પંથના. એટલે સ્વામીજી પછી 3-4 મહિના પછી નડિયાદ પધાર્યા હતા. અને પછી અમે બધા કીધું હતું કે આપ બધા આવજો, સ્વામીજી પધારે છે દર્શન કરવા માટે. એટલે એ જેવી આજથી 12 વર્ષ પહેલાંની વાત, એ જેવી એટલે ફર્સ્ટ ટાઈમ દર્શન કરતા. એટલે ટ્રાય એવો કરીએ કે જેટલું નજીક જઈને દર્શન કરવા મળે એટલું સારું. એટલે સેવક અને કૃણાલભાઈ એકદમ નજીક ગયા. સ્વામીજીના ગાડીની દરવાજો ખુલ્યો. એ વખતે ગાડીનો થોડો ક્રેઝ. એટલે કૃણાલ કે કહ્યું, પુષ્પેન આ તો મર્સિડીઝ 4મેટિક છે કે. પરિસ્થિતિ મનની વિચારી વખતની. પણ જેવો જ સ્વામીજીના ગાડીના દરવાજો ખુલ્યો ગાડીનો, કૃણાલ મને કે જબરજસ્ત સ્મેલ આવે છે કે ચંદન જેવી સ્મેલ આવે છે કે. એ વખતે એટલો વિવેક નહોતો એટલે મેં વિચાર્યું કે કદાચ પરફ્યુમ કેવું કંઈ હોઈ શકે એમ. પણ એ વખતે એટલો વિવેક નહોતો કે સાધુ પરફ્યુમ ના વાપરે એટલી પણ સૂઝ નહોતી. એટલે પછી એ તો થોડું થયું સભાપતિ. પછી સ્વામીજી થાળ લેવા જવાના હતા. તો જયભાઈના ઘરે પડે, કારણ કે એ જે સોસાયટીમાં રહેતા હતા એ જ જગ્યાએ. અને પછી ત્યાંથી ઓલમોસ્ટ લાઈક 2 મિનિટ જેવું થાય એમના ઘર સુધી પહોંચતા વોકિંગ કરીને, એટલું નજીક હતું. એટલે પછી ત્યાં ગયા. સ્વામીજી અંદર પધારતા હતા એટલે અમે આમ જવાનું એ કરતા હતા. પણ જયભાઈએ જોયું એટલે થોડું આમ હાથ કરે એટલે અમે બહાર ઉભા રહ્યા, કારણ કે હરિભક્તો ખૂબ હતા. સ્વામીજી સાથે બીજા એક સાધુ હતા ઠાકોરજીને લઈને. એટલે પછી એમને વાત કરી કે સ્વામીજી પધાર્યા, દરવાજો ખુલ્યો એટલે કે મને એક અલગ જ સ્મેલ આવી. એટલી જબરજસ્ત સ્મેલ આવી કે જાણવું છે કે એ શાની સ્મેલ છે. ત્યારે તે વાત કરી 12 વર્ષ પહેલાં. ત્યારે તો કોણ હતું યાદ નથી, પણ ત્યારે એમણે વાત કરી કે સ્વામીજી જેવા પુરુષ ક્યારે કોઈ પરફ્યુમ કે અત્તર કે એવું કહીશું ના આવી શકે, એવું કશું ક્યારેય યુઝ ના કરે. પણ તમને સ્મેલ આવી હોય તો કદાચ કોઈ ડિવાઇન સ્મેલ હોઈ શકે. એ વખતે તો પરિસ્થિતિ વિચારીએ તો મને એવો વિચાર આવે કે ડિવાઇન કરીને પરફ્યુમ હશે, સારું લાગે છે કે. પણ પાછળ જતાં ખબર પડી કે એની ડિવિનિટી કેવી છે. એની ડિવિનિટી કેવી છે. એક આ જે દિવ્ય અનુભવ છે એ કોકને ને કોકને મહારાજ કરાવતા જ રહીશ. ખૂબ અદ્ભુત એક જે દિવ્યતાનું દર્શન છે. આજે તમે સ્મૃતિ કીધી ને એટલે એક રન ટાઈમ એક સ્મૃતિ યાદ આવી કે આપણે નવા સત્સંગના યોગમાં આવીએ, સ્વામીજીના નજીકથી દર્શન થાય, એક કરતાં વધારે વાર દર્શન થાય, એના માટે આમ આપણે દોડાદોડી કરતા હોય. અમે બી નાના હતા, 8મા ધોરણની અંદર સત્સંગના યોગમાં આવેલા. અને પછી 10મામાં ભણતા હતા ત્યારે પહેલી વખત
હરિધામ જવાનું થયેલું 10મા પછી, યસ. અને એ વખતે સ્વામીજી જ્યારે બહાર પધારે વિચરણમાં મંદિરથી, એટલે કેવું કે બધા ભક્તો આમ લાઈનમાં ઊભા રહી ગયા હોય વર્ષો પહેલાં, અને બધાને ખ્યાલ હોય, એ સ્મૃતિ ઘણા બધા ભક્તોને હશે કે આમ લાઈનમાં ઊભા રહી જાય, સ્વામીજીની ગાડી નીકળે, બધા હાથ જોડીને કોઈ પ્રાર્થના કરે, કોઈ જય સ્વામિનારાયણ કરે, કોઈ સ્વામીજીની દ્રષ્ટિ બી પડી જાય ક્યારેક. એટલે કેવું કે મગજ એવું ચાલે કે આમ ઊભા છીએ અને સ્વામીજીની ગાડી તો નીકળી જ જવાની છે, એક ફ્લોલેસ, ભલે ધીમી સ્પીડ છે, તો કે એમાં સ્વામીજીના દર્શન ઓછા થાય એમ, તો એમાં પણ મગજ વધારે સમય કેમ સ્વામીજીની દ્રષ્ટિ મળે એવું વિચારે. તો હરિધામની બહાર નીકળીને પહેલો જ જે આમ લેફ્ટ કર્વ છે, એ કર્વ પછી તરત જ એક સ્પીડ બ્રેકર છે. એટલે અમે લોકો નાના, અને ત્યારે એટલો બધો સમાજ નહોતો. 98, 99માં હરિભક્તો ઘણા થતા, પણ છેક આમ ત્યાં સુધી લાઈન પડી જાય એટલું બધું ત્યારે નહોતું. એટલે હું મારી સાથે મારા કઝિન્સ, અમે લોકો મંદિરે દર્શન કરવા ગયા હોય એટલે બધા આમ લાઈનમાં ઊભા રહી જાય ને, એટલે હું મારા કઝિન્સને કહું કે ચાલ આપણે આગળ જતા રહીએ એમ. એટલે કે હવે ઊભો રહે ને કે અહીંયા હમણાં સ્વામીજીની ગાડી નીકળશે. એટલે હું કહું કે આપણે સ્વામીજીના જ દર્શન કરવા, પણ તું ચાલ મારી સાથે એમ. અને પછી અમે લોકો આગળ જઈએ, એટલે એને એમ કે ગેટ સુધી, પણ હું તો ગેટની બી બહાર પછી નીકળું. પહેલાં મને બ્રેક મારે કે ઊભો રહે, કે સ્વામીજીની ગાડી પછી. મેં કીધું આપણે સ્વામીજીના દર્શન એવી જગ્યાએ કરવા છે કે જ્યાં સ્વામીજીની ગાડીને ફરજિયાત સ્પીડ ધીમી કરવી પડે, અને જ્યાં કદાચ ને એટલા બધા ભક્તો હોય પણ નહીં તો આપણને સ્વામીજીની દ્રષ્ટિ એક મીઠી મળી જાય. પણ આવું સ્વામીજી પહેલેથી એક પ્રીતિથી સ્વામીજીએ એની અંદર ખેંચાણ કરાવેલું. પછી અમે ત્યાં સ્પીડ બ્રેકર પાસે ઊભા રહીને, પ્રાણેશભાઈ સારથી હોય એટલે ગાડી લઈને નીકળે ને સ્પીડ બ્રેકર પાસે તો બ્રેક મારવી જ પડે. એક વખત સ્વામીજી એટલું સરસ દર્શન કરાવેલું અંતર્યામીપણે. ત્યાં સ્વામીજીની ગાડીએ બ્રેક મારી અને પછી સ્વામીજીની ગાડીનો ગ્લાસ ઉતારાયો. પ્રાણેશભાઈને કીધું હશે કે આ યુવકો અહીંયા ઊભા છે. અમે 3-4 જણા જ ઊભેલા, કોઈ જ નહીં એ જગ્યા પર. એટલે સ્વામીજીએ કાચ ઉતારીને અંતર્યામીપણે કીધું, પંડ્યા બ્રધર્સ, જય સ્વામિનારાયણ એમ. અંતર્યામીપણે સ્વામીજીએ એ અટક લઈને બોલાવેલા એમ. એટલે આવી નાની નાની સરસ મજાની સ્મૃતિ થાય. પણ એવું અદ્ભુત ભાથું છે. પણ તમે જે ન્યૂઝીલેન્ડ મંડળમાં અતુલ અંકલનું આ સરસ દર્શન કરાયું, મને હજુ એમ થાય છે કે તમે મંડળના ભક્તોની કંઈક આવી સ્મૃતિ કરાવો. અતુલ અંકલે વાત કરી કે હજી અનુભવ થાય છે. સ્વામીજીને એમણે પ્રાર્થના કરી કે સ્વામીજી ફરી પધારજો. સ્વામીજી કહે કે અમે તો અહીંયા જ રહેવાના છીએ. સ્વામીજી પધાર્યા પછી અતુલ અંકલે આખો રૂમ, પ્રસાદિક રૂમ એવો ને એવો રાખ્યો છે, યુઝ નથી કરતા. અને કોઈ પણ હરિભક્તે ત્યાં જઈને ધૂન કરવી હોય તો એ ધૂન કરી શકે. તેવો જ એક દિવસ હતો, અમે બધા ધૂન કરવા ત્યાં ગયા. ત્યાં ગયા અને બધા ધૂન કરવા બેઠા. તેમાં દિવ્યેશભાઈ, સ્વામીજીનો બેડ છે, એને જેવું આપણે સ્મૃતિમાં દર્શન કર્યું ને કે સ્વામીજીનું સિંહાસન છે, એની એક્ઝેક્ટ સામે સ્વામીજીનો બેડ છે. એટલે અમે 7-8 યુવકો હતા. ત્યાં ગયા, ધૂન કરવાની ચાલુ કરી. એટલે દિવ્યેશભાઈએ સ્વામીજીના બેડને ટેકો દઈને બેઠા હતા. પછી એમણે ધૂન ચાલુ કરી. ધૂન ચાલુ કરીને થોડો ટાઈમ થયો ને પછી દિવ્યેશભાઈને લાગ્યું કે પાછળ કંઈક અડે છે. એટલે પહેલાં તો એમણે એ ના કર્યું, માઇન્ડ ના કર્યું. પછી થોડી વાર થાય ને ફરી થયું કે થોડો આગળ બેસ, મને પગ મૂકવામાં તકલીફ પડે. સ્વામીજી ધૂનમાં દર્શન કરાવે. કેવા અલગ 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 ઘરના મુક્તો જ નહીં, સત્સંગ સમાજમાં પણ દર્શન કરાવે. પણ સત્સંગમાં બહુ એવા ઓછા એવા મુક્તો હશે કે જેમને જન્મથી જ સત્સંગની અંદર રહેવાનો ચાન્સ મળ્યો છે. એમાંના એક એટલે આપણે આનંદભાઈ ટીકુ. સ્વામીજીની 2020ની અંદર સારથીની સેવા કરી હતી. પ્રબોધ સ્વામીજી મહારાજ 23માં પધાર્યા ત્યારે પણ એમણે સારથીની સેવા કરી. એમના મુખે એકવાર આપણે સ્વામીજીના સ્મૃતિગાન નિહાળીએ
અને જોઈએ કે સ્વામીજીનું યોગદાન એમના જીવનની અંદર કેટલું છે. હરિપ્રસાદ સ્વામીજીની જ્યારે બી વિચાર કરું, સ્વામીજીની જ્યારે બી સ્મૃતિ થાય, ત્યારે એક જ શબ્દ એમની માટે મને યાદ આવે, કરુણાનિધિ. મારા જીવનની વાત કરું તો જન્મ પહેલાં જ સ્વામીજીના સંકલ્પે જ જન્મ થયો. અને સ્વામીજીએ જન્મ પહેલાં જ નામ આપેલું શ્રેયસ. અને પછી એ ટાઈમે એવું કીધેલું કે જ્યારે જન્મ થશે ત્યારે હું બીજું એક નામ આપીશ. 87માં જ્યારે જન્મ થયો ત્યારે સ્વામીજી અનેક દેશમાં વિરાજમાન હતા. અને એ વખતે દાદા લોકો મને સ્વામીજી જોડે લઈ ગયેલા. ત્યારે સ્વામીજીએ અડધો કલાક એમની ગોદમાં બેસાડ્યો. ખૂબ સંતોએ પ્રયત્ન કર્યા, વડીલ સંતોએ, કે સ્વામીજીને પગમાં ખારી ચડી જાય એટલે કે આપણે કે ઇન્ડિકેશન આપે કે આપણે હવે લઈ લો ભગતને. પણ સ્વામીજી છોડે જ નહીં. ખૂબ થાબડ્યો, ખૂબ પ્રેમ આપ્યો. અને ત્યાર પછી સ્વામીજીએ નામ આપ્યું કે જેમ ભગવાન બુદ્ધના સંતનું નામ આનંદ હતું, એમ આપણે આજે આનું નામ આનંદ આપીએ. ત્યાંથી લઈને સ્વામીજીએ ખૂબ કરુણા કરીને એક બાપનો રોલ ભજવ્યો, એક માનો રોલ ભજવ્યો, એક ગુરુનો રોલ ભજવ્યો, એક મિત્રનો રોલ ભજવ્યો અને એક ભગવાનનો રોલ ભજવ્યો. જેમ જેમ મોટા થયા એમ દરેક પરિસ્થિતિમાં સ્વામીજી જોડ્યા હતા. દરેક પ્રસંગે સ્વામીજી જોડ્યા હતા. એ સ્કૂલમાં ભણવાનો પ્રસંગ, કઈ સ્કૂલમાં જવાનો પ્રસંગ હોય, કે કઈ સ્કૂલ સિલેક્ટ કરવાનો હોય, કાં તો લગ્નથી લઈને, જોબથી લઈને, બિઝનેસથી લઈને, કયું સિલેક્શન ક્યારે કરવું, બધામાં સ્વામીજી ઇન્વોલ્વમેન્ટ લીધેલું. એટલે સ્વામીજી સિવાય કોઈ બીજી દુનિયા નથી. જોવા જઈએ તો કોઈ બી ડિસિઝન એવું નહોતું કે જેમાં સ્વામીજીનું ઇન્વોલ્વમેન્ટ નહોતું. એવું સ્વામીજીએ ઇન્વોલ્વમેન્ટ લીધેલું. એક પ્રસંગની વાત કરીએ, ધીરે ધીરે જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે થોડીક ખોટી સંગતને લઈને થોડાક ડિવિએટ થઈ ગયેલા. સ્વામીજીને ના ગમે એવું જીવન થોડું ઘણું થઈ ગયેલું. ત્યારે સ્વામીજીએ એક ડાયરેક્ટ આજ્ઞા કરીને, ત્યારે બી કરુણાનિધિ સ્વામીજીએ ડાયરેક્ટ આજ્ઞા કરીને લેટરમાં લખીને આપેલું કે તું ગમે તે કરે પણ 2 વસ્તુ ધ્યાન રાખજે. અઠવાડિક સભા ભરજે અને અઠવાડિયામાં એકવાર આવીને હરિધામ કોઠારી સ્વામીના દર્શન કરીને જજે. તું હરિધામ આવ અને કોઠારી સ્વામી ના હોય તો એમના રૂમના બી દર્શન કરીને જજે પાછો. નાનપણથી એક વસ્તુ તો સ્વામીજીએ નિશ્ચય કરાયેલો કે આ જ ભગવાન છે, જે છે આ જ છે. એક જ મૂર્તિનું ધ્યાન કરતા હતા નાનપણથી. એટલે એવું તો ખબર હતી કે આ પુરુષ છે કે એ આજ્ઞા પાડવી જોઈએ, એવું અંતરથી એમને જ મનાયેલું. એટલે અઠવાડિક સભા ગમે તે કોલેજના લાઈફમાં ગમે તેવા મિત્રો જોડે થોડું ઘણું એન્જોયમેન્ટ કરતા હતા, પણ એ એક નિયમ પકડી રાખેલો. બીજી બાજુ ભગવતીનો જે સ્વીકારની સ્વામીજીએ વાત કરેલી, એ ટાઈમે ભગવતીના સ્વીકારનું કોઈ બહુ સમજણ નથી કે ભગવતીનો સ્વીકાર એટલે શું, ખુલ્લાનીનો સંબંધ શું. પણ ખાલી સ્વામીજીએ કીધું કે કોઠારી સ્વામીને મળીને જવાનું. એટલે કોઠારી સ્વામીને ત્યાં મળવા આવીએ 5 નંબરની રૂમમાં, અને કોઠારી સ્વામી બેઠા હોય, એમનું ડેલી રૂટીન કરતા હોય, દર્શન કરીએ અને પછી કોઠારી સ્વામી કહે હવે વાંધો નહીં, હવે જાઓ તમે પાછા વિદ્યાનગર. એટલે પાછા નીકળી જઈએ. આ આજ્ઞા સ્વામીજીની પાડી ત્યારે એક ટર્નિંગ પોઈન્ટ જેવો પ્રસંગ હતો, એક રક્ષાનો પ્રસંગ. કે ત્યાં બધા મિત્ર એકવાર વિદ્યાનગરમાં મિત્ર બધાએ ભેગા થયા અને બધાએ વિચાર કર્યો કે આપણે આજે એક મિત્ર લંડનથી આવે છે તો આપણે બધા નડિયાદ જઈએ અને બધા ત્યાં રાત્રે ભેગા થઈએ. અને ત્યાં થોડી નાની એવી પાર્ટી હતી અને બધા ભેગા થઈને મળવાના હતા. હવે અંતરથી સ્વામીજી એટલું બધું મૂંઝવણ ઊભી કરી કે કશું ગમે નહીં, કશી ઈચ્છા ના થાય, કોઈ જોડે વાત કરવાની ઈચ્છા ના થાય, અને આમ એકલું રહેવાની ઈચ્છા થઈ. આવી ફિલિંગ પહેલાં કોઈ દિવસ આવી નથી. એટલે એ દિવસે બધાને ત્યાં ડિસાઈડ થયું અને બધા રાત્રે મળવાના હતા 8-1 વાગે. અને એટલામાં જ એ મૂંઝવણ સ્વામીજીએ ખૂબ ઊભી કરી. એટલે હું મારો ફોન બંધ કરીને મારી રૂમમાં જઈને બેસી ગયો. મારા 1-2 મિત્ર મારી આજુબાજુ હતા, એમને મેં કીધું કે કોઈનો બી ફોન આવે કે કોઈ બી મને શોધતો આવે તો કહેજો કે અહીંયા નથી. અને એમ કરીને રૂમમાં હું ભરાઈ રહ્યો. બીજે દિવસ સવારે 1:30 વાગે 2 વાગે ખબર પડી કે એ જે ગાડીમાં મારે જવાનું હતું એ ગાડીનો એક્સિડન્ટ થયો અને ત્યાં ઓન ધ સ્પોટ 2 છોકરાઓ ધામમાં ગયા અને બીજા 2 ઇન્જર્ડ થયા. એટલે સ્વામીજીએ અવારનવાર જીવનના દરેક સ્ટેપ ઉપર આવી રીતે રક્ષા કરી.
સ્વામીજીએ કરુણા કરીને જોડે બી ખૂબ રાખ્યા. 2020માં જ્યારે સ્વામીજી ન્યૂઝીલેન્ડ પધારેલા ત્યારે એમની જોડે 3 મહિના રહેવાની તક મળેલી. સવાર સાંજ રાત સ્વામીજીએ ખૂબ 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 લાભ આપ્યો, ખૂબ આનંદ કરાયો. ત્યારે વર્ષોથી સ્વામીજી એક વસ્તુ નિરંતર જ્યારે બી એમના દર્શન કરવા જઈએ ત્યારે ટોકતા હતા. મને જ્યારે બી જોવે મને સ્વામીજી કહે કે તું સભા ભરજે, તું સભા ભરજે. હવે આ સભા ભરજેનો મને જે એનું સમાધાન મેં ઘણા સંતો જોડે લેવાનો પ્રયત્ન કર્યો કે સ્વામીજી જ્યારે બી મને મળે મને એક જ નિયમ આપે, તું સભા ભરજે. હવે ફિઝિકલી તો હું સભા વર્ષોથી ભરતો હતો, સ્વામીજીએ નિયમ આપેલો અને સભા આપણે ભરતા હતા, પણ એનું સમાધાન મને જેવું જોવે એવું મને અંતરમાં મળતું નહોતું. એક દિવસ સ્વામીજી અતુલ અંકલના ઘરે એકલા વિરાજમાન હતા અને સેવકને તક મળી અને આ એને અંતરથી મને બહુ એનો વિચાર આવતો હતો કે આ સ્વામીજી આગળ મારે આ વાત રજૂ કરવી છે. એટલે થોડી હિંમત કરીને મેં સ્વામીજીને પૂછી લીધું. મેં કીધું સ્વામી દાદા, તમે મને વર્ષોથી એક વસ્તુ કહો છો કે સભા ભરજે. સ્વામીજી, હું ફિઝિકલી તો સભા ભરું જ છું, પણ મને ખબર નહીં પડતી કે એકલું હજુ હું બોલવા જાઉં એમાં સ્વામીજીએ કરુણા કરીને મારી છાતી ઉપર મને હાથ ફેરવ્યો અને મને એવું કીધું કે તું સભા તો ભરે જ, સાંભળ, પણ ભગવતીનો જે રીતે સ્વીકાર થવો જોવે હજી એકલો થયો નથી. અને ત્યારબાદ આશીર્વચન આપીને સ્વામીજીએ પ્રોબ્લેમ બી બતાવ્યો અને એનું સોલ્યુશન બી આપતા સ્વામીજી એવું કીધું કે હવે તું ચિંતા ના કરીશ, કે હવે કે હું તને કરાવડાવીશ, કે અને કરીને ધબ્બો આપ્યો. એટલે એવી રીતે સ્વામીજીએ દરેક સ્ટેપ ઉપર લાઈફમાં ઇન્વોલ્વ થઈને એવા આશીર્વચન આપ્યા છે. ભગવતીના સ્વીકારની જે સ્વામીજીએ વાત કરી કે હું તને કરાવડાવીશ, એના મિસ લઈને એક પ્રસંગ યાદ આવે છે. વર્ષો પહેલાં ડેડી સ્વામીજીની ગાડીની સેવા કરતા હતા અને એમનો બાપ દીકરાનો સંબંધ હતો. એટલે એક દિવસ ડેડીએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી, આપની ગાડીની સેવા કરી રહ્યા છે તો એનું ફળ કેટલું, પુણ્ય કેટલું? એટલે ઇન્સ્ટન્ટ સ્વામીજીએ ડેડીને કીધું કે સાંભળ નીરુ, મારી ગાડીનો એક વ્હીલ ફરે એટલે એક અશ્વમેઘ યજ્ઞનું ફળ તને મળે અને તું વિચાર કે તું કેટલા વર્ષોથી તું મારી સેવા કરી રહ્યો છું. એટલે તારા પુણ્યને તો ઢગલે ઢગલા છે, હું પણ એનો સરવાળો ના કરી શકું એટલું પુણ્યના ઢગલા છે. પણ 2 સારા સાધુ, એટલે સ્વામીજીએ ફરીથી એ લેસન આપતા કીધું કે એ જે ગઢ છે એ ખૂબ અઘરો છે, એ સ્વીકારનો ગઢ. અને જ કૃપાએ કરીને 2020માં સ્વામીજીએ આશીર્વાદ આપીને કીધું કે હવે તું ચિંતા ના કરીશ, કે હું તને એ ગઢ ઓરાંગી દઈશ, કે એમ કરીને સ્વામીજીએ આશીર્વાદ આપ્યો. સ્વામીજી સ્વધામ પધાર્યા એ પહેલાં પણ સ્વામીજીએ સ્વપ્નમાં દર્શન આપીને પ્રભુ સ્વામીની ઓળખાણ કરાવડાવી. એક દિવસ આ નિર્દેશથી સ્વામીજી મને લઈને કીધું કે ચલો આપણે હરિધામનો રાઉન્ડ મારીને આવીએ. એમ કરીને અનિર્દેશના પગથિયા નીચે ઉતર્યા અને જમણી બાજુ ઉપર પ્રભુ સ્વામીના દર્શન થયા. અને સ્વામીજી પ્રભુ સ્વામી બાજુ આંગળી ચીંધીને એવું બોલ્યા કે જો કે આ મૂળ અક્ષર મૂર્તિ કે કેવા દાસ થઈને વર્તે છે, કે એમ કરીને પ્રભુ સ્વામીની બી ઓળખાણ કરાવડાવી અને સેવકની બી એક લેસન આપ્યું કે આપણે પ્રભુ સ્વામી તરફ નજર રાખવાની છે, એના દાસત્વ તરફ નજર રાખવાની છે અને એ પ્રમાણે આપણે જીવવાનું છે. दर्शन काजे हरि सन्मुख युवको आवता, गाले मुखी हाथ हरि प्रीते प्रसारता. दर्शन काजे हरि सन्मुख युवको आवता, गाले मुखी हाथ हरि प्रीते प्रसादता. ક્યારેક પકડી કાન તમાચો મારતા, માથું લઈ ખોડામાં ધબ્બો હેતે આપતા. કરીએ સ્મૃતિના ગાન હરિ મથઈએ ગુલતા, કરીએ સ્મૃતિના ગાન હરિ મથઈએ ગુલતા. ગુરુ હરિ સ્વામી હરિ
ભક્તોના પ્રાણ, હરિ કૃપા ભક્તોના અરમાન. કરીએ સ્મૃતિના ગાન, હરિમાં થઈએ ગુરતાન. જન્મ પહેલાં નામથી લઈને કઈ કોલેજમાં જવું છે તે કઈ દેશમાં જવું છે. પ્રબોધ સ્વામીજી આ વખતે પધાર્યા તો આનંદભાઈ સાથે સારથીની સેવામાં હતા. પ્રબોધ સ્વામી કે આનંદ ગાડી સરસ ચલાવે છે કે. પછી બીજું સેન્ટેન્સ બોલ્યા, પ્રબોધ સ્વામી કે નીરુભાઈ કરતાં પણ સારી ચલાવે છે. અને ત્રીજું સેન્ટેન્સ પ્રબોધ સ્વામી બોલ્યા કે બાપ કરતાં બેટો દીકરો સવાયો નીકળ્યો કે. આપણે વિચાર કરીએ પુષ્પેનભાઈ, આ જે પ્રબોધ સ્વામીજીનું આશીર્વચન કહો કે કૃપા વાક્ય કહો, પણ તમે જે આ કહો છો ને ત્યારે વિચારે આવે છે કે લૌકિક જગતનો બાપ હોય તો એ પોતાના દીકરાને વારસામાં શું આપે? ઘર આપે, સમૃદ્ધિ આપે, સંપત્તિ આપે, ગાડી આપે, પૈસા આપે, પ્રોપર્ટીઝથી માંડીને ઘણું બધું આપી શકે. પણ જ્યારે આવા પ્રગટ ભગવાનના સ્વરૂપની સાથે સેવા કરતા હોય નિરંતર, ત્યારે એ સત્સંગી બાપ એના દીકરાને શું આપે છે? નિર્દોષ બુદ્ધિથી ભગવાનના સ્વરૂપની ભક્તિ થઈ શકે એવા સંસ્કાર રૂપી વારસો આપે છે. એ જે એક આખું જેને કહેવાય કે પોતાના બાપ તરફથી એના દીકરાને જે આ વારસો મળ્યો છે, મને લાગે છે કે આનાથી મોટો બીજો કોઈ વારસો હોઈ ના શકે. સત્સંગ અને ભક્તિનો વારસો જે નીરુભાઈ થકી આનંદભાઈને મળ્યો. પણ આ જે ગાડી ચલાવવાની ને જે સ્મૃતિની વાત થઈ ને, એમાં પેરેલલ એક સ્વામીજીની એક બહુ સરસ સ્વામીજીનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ લૌકિક રીતે વાત કરું છું. એ બી એટલું અદ્ભુત હતું કે આપણે વિચાર કરીએ ને તો ટૂંકમાં આપણી એક જ સેકન્ડના લાખમાં ભાગમાં બેલ સુડાડી દઈ. પ્રાણેશભાઈના સારથી પ્રાણેશભાઈના પૂર્વાશ્રમના ભાઈ વિનુભાઈ, અને એક વખત વિનુભાઈ સ્વામીજીની ગાડી ચલાવવાની સારથી તરીકેની સેવામાં હતા. અને કોઈક નાનકડું ગામડા જેવું કે હશે, અને ત્યાં સ્વામીજીની પધરામણીઓ હતી ને પછી ત્યાં જ એક હરિભગતની ઘરે થાળ, નાનું સેન્ટર, નાનું ગામ હશે, એટલા બધા ભક્તો નહીં. આપણને સ્વામીજીની એક રીતિનીતિ ખબર છે કે કોઈ દિવસ એકલા ના જમે, એની સાથે મિનિમમ 2 હરિભક્તોને બેસાડે જ. કોઈ ના હોય તો સાથે કોઈક સંત હોય એને પણ બેસાડે. સ્વામીજી એકલા ક્યારેય જમતા નથી. તો એ વખતે કોઈ એવા હરિભક્તો હશે નહીં, બહુ વડીલો, અને નાનકડું ગામ, અને ઘરના જે પાત્ર હતા એ એક ભાઈ હતા અને બીજું કોઈ હતું નહીં. તો સંતોએ વ્યવસ્થા કરી કે ભાઈ આપણે વિનુભાઈને સ્વામીજીની જોડે બેસાડી દે જમવા માટે થઈને. કારણ કે સ્વામીજી ખાલી કોઈ એક જ ભગતને જોશે ને તો કહેશે કે કોકને બેસાડો એમ. એટલે પહેલેથી સંતોની બી ભક્તિ એવી, સ્વામીજીની સાથે રહીને અંતેવાસી સંતો આપણને બી ભક્તિની આવી એક રીત શીખવાડે કે મોટા પુરુષની રીતિનીતિ એને શું ગમે છે, એની સ્મૃતિ જેમ જેમ આપણે કરીએ એમ આપણું જીવન એમના રુચિ, રહસ્ય, અભિપ્રાયને સમજતું થાય. તો એ વિનુભાઈની ત્યાં બેસવા માટેની બી વ્યવસ્થા, અને પેલું આસન તો પાથરે જ જમાડવા માટે, એટલે સ્વામીજીનું આસન અને બાજુમાં 2 હરિભક્તો, એમાં એક વિનુભાઈ. હવે વિનુભાઈએ જોયું કે મારી અહીંયા જમવા માટે વ્યવસ્થા કરી છે, સંતોએ કીધું એટલે બેસવું જ પડશે. પછી એણે એ જોયું કે મારા માટે આસન પાથરેલું છે. એટલે આપણને સેજે બી સેવક ભાવ હોય, આપણો ભક્તિ હોય, સ્વામીજી આપણા પ્રાણાધાર છે, આપણા બાપ છે, એટલે એની સામે આપણે આસન પર બેસીએ તો ક્ષોભ થાય. એટલે એવી કોક લાગણીથી વિનુભાઈને ખબર કે જો હું આમ આસન ઊંચકીને મૂકવા જઈશ તો બી નજરે ચડી જશે, એટલે એમણે ભક્તિથી આમ એકદમ સેજ આમ પગેથી આમ કરી અને આસન આમ ખસેડવાનો પ્રયત્ન કર્યો. પણ આપણને ખબર છે કે સ્વામીજી આમ બેઠા હોય ને પણ સ્વામીજી આમ કરીને જોવે ત્રાસી નજરે, અને સ્વામીજી આમ બેઠેલા અને એણે આમ ત્રાસી નજરે જોઈ લીધું કે વિનુભાઈએ આસન પગથી સેજ આમ ખસેડી દીધું. એટલે સ્વામીજી
એને પણ હળવા કરવા, આખા વાતાવરણને પણ એકદમ સહજ અવસ્થામાં સ્વામીજી આનંદ કેવો કર્યો ખબર? કે બેસી જાન કે શાંતિથી, કે ગાડીમાં તો મારી પેરેલલ સીટ ઉપર જ બેસે છે. હવે લોજિકલી સ્વામીજીની વાત બી સાચી છે કે ગાડી ચલાવતા હોય સારથી તરીકે, જો જ્યાં સ્વામીજીની સીટ છે એ જ લેવલ પર સારથી ભાઈની બી સીટ હોવાની. સ્વામી કે બેસી જાય ને શાંતિથી, કે ગાડીમાં તો કે મારી પેરેલલ જ બેસે છે ને એમ. એટલે આવી સ્વામીજી રમૂજ બી એટલી સરસ આપણને એવું દર્શન કરાવતા એમ. પણ જેવી રીતે આનંદભાઈના આપણે જીવનની વાત સાંભળીને કે નાના બાળક તરીકે સ્વામીજીના ખોળામાં રમીને મોટા થયા, ત્યાર પછી સ્કૂલમાં ભણવા જતા હશે, ત્યાર પછી કોલેજમાં, દરેક અલગ અલગ લાઈફના સ્ટેજની અંદર સ્વામીજી એના જીવનમાં એક પ્રેમાળ મા તરીકે, એક રિસ્પોન્સિબલ બાપ તરીકે, એક ગુરુ તરીકે, એના એક મિત્ર તરીકે, અને જ્યારે એના જીવનમાં એવા અણધાર્યા પ્રારબ્ધોના આધીન કોઈ પરિસ્થિતિ ઊભી થવાની હોય તો સુપ્રીમ ભગવાન તરીકે એણે એની રક્ષા કરી અને પોતાનો અલગ અલગ રોલ નિભાવ્યો અને આપણે દર્શન કર્યા. અમે બી નાના હતા અને પહેલી વખત જ્યારે હરિધામ દર્શન કરવા ગયેલા, પણ વાત ત્યાંથી કરું કે હું 8મા ધોરણમાં હતો અને પછી 10મા ધોરણમાં જ્યારે આવ્યો, એટલે સત્સંગના યોગમાં આવ્યાના 2 વર્ષ પછી, ત્યાં સુધી હરિધામ નહોતા ગયા અને સ્વામીજી જુનાગઢ બી ક્યારેય નહોતા પધારેલા. એટલે વિડીયોમાં દર્શન થાય પણ પ્રત્યક્ષ રીતે એવી રીતે દર્શન નહોતા થતા. પછી સ્વામીજી જુનાગઢ પધારેલા અને જુનાગઢની અંદર નારાયણધરે સભા હતી અને સભાની અંદર સ્વામીજી ગુણાતીતની ધરતી, સ્વામીજી કે બગોદરા ક્રોસ થાય એટલે મને એક અલગ જ ગુણાતીતનો વાયરો ફીલ થાય, કારણ કે ગોંડલ યોગી બાપા અને ત્યાર પછી જુનાગઢની અંદર અનાદિ મૂળ અક્ષરબ્રહ્મ એ બંને તત્વો એક જ. સ્વામી કે બગોદરા ક્રોસ કરવું એટલે એનો વાયરો જ મને અલગ ફીલ થાય એમ. તો સ્વામીજી ગુણાતીતના મહિમાની વાતો કરતા હતા. હું તો 10મા ધોરણમાં ભણું, 14 વર્ષ 15 વર્ષનું છોકરું, એટલે મારા વિચારમાં એ ચાલે કે હું ભણવામાં એટલું બ્રિલિયન્ટ નહીં, આજે બી નથી, અને ભણવું ગમે પણ નહીં, સાચું કહું ને તો. પણ સ્વામી એટલે મારા મનમાં એવો વિચાર ચાલ્યા કરે કે 10મું ધોરણ છે અને બધા પ્રેશર હોય, પર્સન્ટેજ ક્યારે આવશે, કેટલા આવશે, એટલે એવા બધા વિચારોમાં હું સભામાં બેઠેલો. સ્વામીજીનું આસન અને રાઈટ સાઈડ ક્રોસમાં મારું બેસવાનું હતું, આમ થોડે દૂર. મારા મનમાં આવા બધા વિચારો ચાલે, પણ એ વિચારોને અંતર્યામીપણે સ્વામીજીએ પકડી અને આખી ઓફ ધ ટ્રેક જઈ, જે ગુણાતીતના મહિમાની, ભક્તિ પરાભક્તિની વાતો કરતા હતા, એમાંથી સ્વામીજીએ સડનલી ઓફ ધ ટ્રેક જઈ અને ક્રોસમાં મારી સામે આંખમાં આંખ પરોવીને જોયું. અને ત્યારે સ્વામીજી એવું બોલ્યા કે જે વિદ્યાર્થી 6 કલાક સિન્સિયરલી મહેનત કરીને વાંચે અને અઠવાડિક સભા નિયમિત ભરે, એને ઠાકોરજીને મહારાજ ડિસ્ટિંક્શન આપે છે. આવું સ્વામીજી મારી આંખમાં આંખ પરોવીને બોલ્યા અને પછી સ્વામીજી પાછું પોતાનું મુખારવીન જે ક્રોસ કરેલું મારી સાઈડ, એમાંથી પાછું સભાની સન્મુખ કરી અને પાછી સ્વામીજી વાત પોતાની જે કરતા હતા એ ચાલુ રાખી. એ વસ્તુ મનમાં પકડાઈ ગઈ. 3 જ મહિના એક્ઝામને બાકી હતા, એટલે હવે આખું વર્ષ ના ભણ્યા હોય તો 3 મહિનામાં હું ઉકાળી લેવાના આપણે. પણ એ 3 મહિના સ્વામીજીના વચને, સ્વામીજી કહે છે ને કે આજ્ઞાની સાથે સાથે મૂર્તિ હોય છે, આજ્ઞાની સાથે સાથે આશીર્વાદ હોય છે. તો એ 3 મહિના થાય એવી 6 કલાક રોજની મહેનત કરવાની શરૂ કરી અને અઠવાડિક સભા તો સ્વામીજીની કૃપાથી એમણે એવું ખેંચાણ કરેલું કે સભા ભરતા હતા અને સ્વામીજીની કૃપાથી ડિસ્ટિંક્શન આવેલું 10મામાં એમ. તો એમણે ત્યારે એવી રીતે એક સ્થૂળ રીતે બી મારી જે લાઈફની શરૂઆત હતી તો એના મારા પ્રશ્નો છે એનું એવી રીતે સમાધાન આપતા હતા. ત્યાર પછી 12મું ધોરણ પાસ કર્યું, કોમર્સ હતું 12માની અંદર, કારણ કે ભલે 10મામાં ડિસ્ટિંક્શન આવેલું પણ મારા ફેમિલીની હિસ્ટ્રી એવી છે કે મારા એક સૌથી નાના કાકા છે એ ડૉક્ટર થયેલા, મારા પપ્પાના સૌથી નાના ભાઈ. ત્યાર પછી કુટુંબમાં કોઈ સાયન્સમાં પાસ નહોતું થયું, એટલે મેં કીધું આપણે રિસ્ક નથી લેવું એમ ખોટું. ડિસ્ટિંક્શન આ તો બધા રાજી થાય, મેં કીધું આપણે સાયન્સ નથી લેવું, આપણે કોમર્સ સારું છે એમ. પછી કોમર્સ ભણ્યા પછી બી એમાં બી પર્સન્ટેજ ઓછા હતા, તો સ્વામીજીએ ત્યારે આજ્ઞા કરી કે આપણે વિદ્યાનગર ભણવા જાઓ, ઘરમાં જો પરિસ્થિતિ સારી હોય, મા બાપને પોસાય. સ્વામીજી કેટલી નાની નાની વાતનું જતન કરે કે મા બાપની પરિસ્થિતિ સારી હોય અને જો પોસાય તો આપણે વિદ્યાનગર ભણવા જાઓ. વિદ્યાનગર જે સ્વામીજીએ ભણવા મોકલ્યો એ મારા જીવનના સત્સંગી લાઈફનો એક ખરેખર ટર્નિંગ પોઈન્ટ હતો,
કારણ કે જુનાગઢમાં મેં 8, 9, 10, 11, 12 4 વર્ષ સત્સંગ તો થોડો યુવક તરીકે કરતા હતા, પણ વિદ્યાનગર ચંદ્રકાંત ભગત એની તો ઘણી બધી વાતો પછી કરશું સ્મૃતિની, પણ એમના લીડરશિપ નીચે જેમ અત્યારે નિર્માનભાઈ છે, મિલનભાઈ છે, આપણા મનોજભાઈ માવતર બી વિદ્યાનગર ભણેલા છે, તો એ જેમ અત્યારે અહીંયા યુવકોની ગોવાળી કરે છે, તો એના હાથ નીચે સરસ સ્વામીજીએ આજ્ઞા કરી કે વિદ્યાનગર ભણવા જાઓ, અને ત્યાર પછી એક જે ઘડતર થયું, સત્સંગના પાયા જે નખાણા, તો એ આજે સ્વામીજીની કૃપાથી સેવામાં નિમિત્ત બનાય છે. એટલે દરેક જીવનની પરિસ્થિતિમાં ઘણા બધાને એવો અનુભવ હશે કે નાનપણથી લઈને છેક અત્યાર સુધી સ્વામીજીએ દરેક પરિસ્થિતિમાં પોતે કન્ટ્રીબ્યુટ કરીને આપણને આગળ લીધા છે. સ્વામીજીએ કેવું કે દરેક એના યુગમાં આવેલા દરેક યુવકના જીવનમાં ભાગ ભજવ્યો છે. આનંદભાઈએ શું વાત કરી કે કોલેજમાં હતો ને થોડો ઓફ ટ્રેક થયો તો સ્વામીજીએ પર્સનલ લેટર લખ્યું નામ સાથે અને 2 આજ્ઞા કરી. દરેક ચૈતન્ય માટે અલગ હોય. બીજો એક પ્રસંગ નિહાળીએ. ન્યૂઝીલેન્ડની અંદર રવિભાઈ મૈસુરિયા, બધાને ખબર છે, બધા મન જોયા છે, બધાએ દર્શન કર્યા છે. રવિભાઈ મૈસુરિયાનો પણ જન્મ જોઈએ તો સત્સંગમાં જ કહેવાય, પણ આનંદભાઈ ઇન્ડિયા ને રવિભાઈ અહીંયા, કલ્ચરનો ફરક પડી જાય. રવિભાઈ જોડે વાત કરતો હતો, રવિભાઈ મને એક વસ્તુ કીધું કે મને અને પણ મારા ઘરે પપ્પાએ એક નિયમ રાખેલો કે ઘરની અંદર રહેવું હોય તો ફ્રાઈડે અને સન્ડે સભા મસ્ટ, એના પછી તમે જે કરો એ. એમનું એક રવિભાઈ કહેતા હતા કે હું સત્સંગની અંદર હતો પણ તો પણ હું બધાથી બહુ દૂર રહેતો હતો, બધાથી બહુ દૂર લાગતું હતું. સ્વામીજીનો વાતો સાંભળું, સ્વામીજીના પ્રસંગો સાંભળું, પણ તો મન બુદ્ધિ કેવું કે વિચાર કરે, આવું હોતું હશે, આવું ના હોઈ શકે, આવું કોઈ ના વર્તી શકે. આવું જોવે એટલે સ્વાભાવિક વસ્તુ રીતે કે કાર્ય કરતા હોય એટલે નજીક જવાનો પ્રયત્ન કરે. રવિભાઈ કે એવો પણ ટ્રાય કર્યો પણ કોઈનું ટચ ના થયું. ને જીવન એવું કે ઘણી બધી કમ્પ્લેનો હતી, અને એટલી બધી કમ્પ્લેનો એના પછી વડીલો અશોક અંકલ પાસે ગયા. આપણે વિચારીએ કે કેટલી બધી કમ્પ્લેનો હશે, ત્યારે લઈને વડીલો અશોક અંકલ સાથે જાય છે કે તમે સ્વામીજી સાથે સ્વામીજીને પ્રાર્થના કરો. વડીલો અશોક અંકલ પાસે જાય છે. 2016 સ્વામીજી ક્વીન્સટાઉનની ધરતી ઉપર બિરાજમાન છે. અશોક અંકલ રવિભાઈને લઈ જાય છે સ્વામીજી પાસે, અને પછી જે વાત હોય છે, જે કમ્પ્લેન સ્વરૂપે વડીલોની હતી, એ સ્વામીજીને કહેવાની શરૂઆત કરે છે. સ્વામીજી ગરમી ગ્રહણ કરે છે, પણ સ્વામીજી પદ વચ્ચે અશોક અંકલને ઊભા રાખે છે. ઊભો રહે કે સ્વામીજી પ્રશ્ન પૂછે કે સભા ભરે છે કે? સ્વામીજી કે હા. સ્વામીજી કે બસ 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 બસ, મારે બીજું કંઈ નહીં સાંભળવું કે. સ્વામીજી રવિભાઈને ભેટે છે, પોતાની બાથમાં લે છે. 1, 2, 5, 10, 15, 20, 50 સેકન્ડ માટે નહીં, 2.5 થી 3 મિનિટ માટે. સ્વામીજીનું સેન્ટેન્સ, લવ રૂલ્સ ધ વર્લ્ડ. એને એની દોષ ના દેખાય સ્વામી, એના કોઈના સ્વભાવ નહીં દેખાતા, એને કોઈની પ્રકૃતિ નહીં દેખાતી, એને ખાલી એનો પોતાનો સંબંધ દેખાય છે. ને સંબંધ કરીને સામેવાળાની અંદર પરિવર્તન લાવે છે. કોઈ ટોકણી નહીં, વઢણી નહીં, ઝાટકણી નહીં, કશું જ નહીં. રવિભાઈ કહે છે એ જ્યારે મેં હક કર્યું છે, સ્વામીજીએ મને ખોળામાં લીધો, એ જે 3 મિનિટ હતો ને, એ હજી એમને હૈયાને વિશે ટચ થઈ ગયો છે. અને એના પછી કે લાઈફ શિફ્ટ થઈ ગઈ. અત્યારે આપણે બધા જ એમને દર્શન કરીએ છીએ, બધાની જોડે આનંદ કરે છે, હસી મળે છે. કોઈને એવું ના લાગે કે રવિભાઈ મારાથી દૂર છે, કોઈને એવું ના લાગે કે
હાથે પેલું કેવું કોમને મળે છે, બધા જોડે આત્મીય થઈને મળે છે. પણ જે સ્વામીજીનો પ્રેમ છે ને, પરમાનંદ ગ્રુપના લીડર અમિતભાઈ, એમની જોડે વાત કરો, બહુ વિપરીત પરિસ્થિતિ છે, પણ આટલી વિપરીત પરિસ્થિતિની અંદર એની જોડે વાત કરો ને તો સ્વામીજીના મહિમા સિવાય એમના મોઢે વાત નહીં નીકળતી. એ વાત કરે ને એની અંદર એને સ્વામીજીની નિષ્ઠાના દર્શન થાય. ગમે તેવો યુવક હોય એ એમની જોડે પ્રશ્ન લઈને જાય અને વિપરીત પરિસ્થિતિ પોતાના દેહ સામું નહીં જોતા, પણ અશોક અંકલે આજ્ઞા કરી છે કે યુવકોની સેવા કરવાની. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ અંદર જાય ને તો એ સેવા કરવા રેડી છે. ખૂબ જતન કરે છે. એ પણ એના કલ્ચરની અંદર મોટા થયા છે, પણ એની આધ્યાત્મિકતા જોઈએ. આપણે એમના મોઢે ખાલી એમનું દર્શન કરીએ, સ્વામીજીને એમણે કેવી રીતે નિહાળ્યા છે, સ્વામીજી એમના જીવનમાં શું પાઠ ભજવ્યો છે, પછી આપણે એક પ્રસંગ આપણે જોઈએ. પહેલાં આપણે અમિતભાઈના દર્શન કરીએ. સ્વામીજી જ્યારે ન્યૂઝીલેન્ડ ફર્સ્ટ ટાઈમ પધાર્યા હતા એ 1996 નો સાલ હતો. ત્યારે મારી ઉંમર ખાલી 12 વર્ષની હતી. અમને યાદ છે કે વડીલો અમને ડોમેસ્ટિક એરપોર્ટ પર લઈ ગયા હતા સ્વામીજીના સ્વાગત માટે. ત્યાં વર્લ્ડ ફેમસ સ્વાગતમ સ્વામી, શરણાગતમ સ્વામી બળદેવ અંકલે ગાયું હતું. માહોલ કેવો હતો એમ, બધા યંગ, ફિટ, વાઇબ્રન્ટ અને ઉત્સાહી હતા. રમેશ કાકાના હૈયામાં જે ઉમંગ હતો, એમના જે શાળાઓ પ્લસ તમે જૂની સ્મૃતિ જોઈએ તો હિતેશ મામાના પપ્પા એ પણ સ્વામી દાદાના સ્વાગતમાં ત્યાં બાજુમાં કેવા એમ જોશથી ચાલતા હતા. એ ટાઈમની અંદર બધા નાના ધાબોડિયાઓ સ્વામીજીના દર્શન માટે આગળ જતા હતા. ત્યાં સ્વામીજી બધાને ખૂબ ધબ્બા મારેલા અને એવું જ લાગતું હતું એમ ખાસ આ સાધુ જુદા છે, સો ફ્રેન્ડલી એમ, સો મધરલી. તો એ ટાઈમ દરમિયાન સ્વામીજી મહારાજે પધાર્યા પછી રાત્રે નરેશ અંકલને ત્યાં સભા હતી. હવે મારે બીજે દિવસે સ્કૂલે જવાનું હતું એટલે સભામાં જવાની બહુ રુચિ નહીં બતાવી. ડેડને કહી દીધું કે ડેડ આઈ ડોન્ટ વોન્ટ ટુ કમ, તમે જાઓ. ડેડ કે ના, ઘરે એકલા ના રહેવાય, આવવું પડે સભામાં. તો મને લઈ ગયા પરાણે. સભા તો અડધી પતી ગઈ હતી ને સ્વામીજી મહારાજ નરેશ કાકાના ફ્રન્ટ રૂમમાં પધારતા હતા કંઈક ખાનગી કરવા, ને મને જોયો ને હસ્યા અને સ્વામીજી બોલ્યા કે આને ઇન્ડિયા લઈ જવો પડશે. એ ટાઈમે તો કઈ ખબર નહીં પડી. આખી સભામાં બધા હસવા માંડ્યા. પણ ત્યારબાદ 2002માં જ્યારે અંકલ પધાર્યા અને એમને પછી મને કહ્યું કે તું હેલ્થ માટે ટ્રીટમેન્ટ લેવા માટે ઇન્ડિયા આવી ગયા. એ જે વર્ષ હતું 2003માં એના લઈને હું પાવી ગયો. સ્વામીજીનો 96માં સંકલ્પ અને 2003માં અંકલે પૂજામાં સ્પેશિયલી મને યાદ કરીને મારા પરિવારના એક સદસ્યને કહ્યું કે આપણે અમિતને ઇન્ડિયા લઈ જઈએ. તો એ 2003 સ્વામીજી મહારાજ જોડે હરિધામ રહેવાનું થયું. હરિધામ રહેવાનું થયું તો ઘણી પંચકર્મની ચિકિત્સા કરાવડાવી, જેમાં બધાને ખબર જ છે કે મગનું પાણી હોય, પપૈયા હોય, પિઝા ટુ પપૈયા ટ્રાન્ઝિશન, કિવી બોયસ.
તો 3 મહિના તો મને પંકજ નરમ સાહેબને ત્યાં ક્લિનિક પર રાખવામાં આવ્યો હતો. ત્યાં એક બોમ્બેના હરિભગતને ત્યાં રહેવાનું હતું ને દરરોજ ટ્રીટમેન્ટ કરાવવાની હતી. પણ એક દિવસ એવો આવ્યો કે 3 મહિનાનું ટ્રીટમેન્ટ પતી ગયું, પણ મને જોઈએ એવું સેટિસ્ફેક્શન નહોતું મળ્યું. તો હું બહુ હતાશ હતો. તો આપણા સહીશનું પ્રતિકભાઈ છે, એમને મેં વાત કરી કે પ્રતિકભાઈ, ટ્રીટમેન્ટમાં બહુ હતાશ છું, રિઝલ્ટ નથી મળ્યું, 3 મહિના પતી ગયા, હવે કેટલો ટાઈમ ઇન્ડિયા રહીશ ને આવું કરીશ. તો પ્રતિકભાઈ મને સ્વામીજી પાસે લઈ ગયા ને ત્યાં સ્વામીજીએ મારા પેટ ઉપર એમને કિસ કર્યું અને માથું અડાડ્યું અને ભજન કર્યું અને કીધું કે હવે બધું સારું થઈ જશે. અને પછી એ જે એમને કર્યું ને, પછી ફટાફટ રિઝલ્ટ આવવા માંડ્યું. સ્વામીજી મહારાજ કેવા પુરુષ છે કે પછી તો એ પરદેશની યાત્રા પર ગયા, એટલે મારે રહેવાનું થયું હરિધામમાં સાધકોની સાથે. બહુ આનંદ થયો, ખૂબ સ્પિરિચ્યુઅલ માથું મળ્યું. પણ પરદેશથી સ્વામીજી પધાર્યા અને સ્વાગત સભા રાખી હતી અને એ સ્વાગત સભાની અંદર સ્વામીજી મહારાજે મને બેઠ્યા હતા અને કીધું કે ગમે તેવા વિચારો આવે, ચિંતા નહીં કરવાની, આપણે તો અક્ષરધામના છે. ત્યારે તો આપણને વિચારશું કે શું ખબર પડે, પણ જે ભવિષ્યમાં જે સ્વામી દાદા આપણું સ્પિરિચ્યુઆલિટીની પ્રોસેસ કરવાના હશે એ અંગે વાત કરીએ. પછી તો કેવું કે થયું એવું કે 2008ની અંદર એ વિચારો વાળો ટોપિક આવ્યો, પ્રકરણ ચાલુ થયું કે એવા વિચારો આવે, ના જોયા એવા વિચારો આવે, તમે ધાર્યા ના હોય એવા સપના જુઓ, તમે આ લોકની બહારની વસ્તુ પણ સ્વામીજી અનુભવ કરાવડાવે કે કંઈક નેગેટિવિટી તમારામાંથી બહાર નીકળતી. અને ત્યારે એક દિવસ કોલેજમાં હતો, 2008ની સાલ હતી, નહીં સોરી 2009 હતો, કોલેજમાં હતો ને અચાનક મને ચક્કર આવવા લાગ્યા. તો હું કોલેજમાં ત્યાં એક ડૉક્ટર છે કેમ્પસમાં, એમને બતાવવા ગયો. ડૉક્ટર કહે કે તેના માટે હું એમ્બ્યુલન્સ કોલ કરું છું, ઓકલેન્ડ સિટી હોસ્પિટલમાં તું ચેકઅપ કરાવી લે. તો હું એમ્બ્યુલન્સમાં બેસતો હતો ને તો આપણા હરિભક્તો દીકરા જે મારી જોડે ભણતા હતા, સરજીતભાઈ, એન્થનીભાઈ, ભાવેશભાઈ, હેમંતભાઈ પણ હતા ત્યાં. એમને મને એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચરમાં ચડતા જોયા, એવી ચિંતામાં થઈ ગયા. પણ મેં એમને એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચરમાંથી બૂમ પાડી કે આત્મીય ધામમાં કોઈને જણાવતા નહીં અત્યારે. ડોન્ટ ટેલ એનીવન, આઈ વિલ કોલ યુ, પછી જણાવજો. તો હું હોસ્પિટલ પહોંચ્યો અને નર્સ મારું બીપી લેતી હતી ને એક સાઈડે બીપી લે ને એક સાઈડથી બ્લડ ડ્રો કરે. અને મારો ફોન વાગ્યો. મેં કીધું યાર આ લોકોને ના પાડી દીધી ને કહેવાની. જોયું કોલર આઈડીમાં તો પવિત્રભાઈનો ફોન થયો. તો પવિત્રભાઈ મને કીધું શું કરે બેટા? મેં કીધું બસ આ બેઠા છે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં. મને કે શું થયું તારે? કે મેં સમજાવ્યું કે ચક્કર આવ્યા. મને કે તું માનીશ નહીં, હમણાં 10 મિનિટ પહેલા જ બાપજીએ તને યાદ કર્યો સ્વામીજી મહારાજ અને કહ્યું કે પેલા જાડિયાને કહી દેજે પવિત્ર કે એને કહેજે કે જિંદગીમાં હું એની પાછળ જ ઊભો છું અને કોઈ દિવસ પડવા ન દઉં.
ફેમિલીને ઇન્ફોર્મ નથી કર્યું, છોકરાઓને કીધું હતું કે કોઈને ઇન્ફોર્મ નહીં કરવું. તો મીન્સ કે સ્વામીજી મહારાજે જે મને હી વોઝ સ્ટેન્ડિંગ વિથ મી. પડવા ના દો, ચક્કર આવતા હતા, યાદ કર્યું પડવા ના દો. બીજી વખત પછી થોડા મહિનાઓ પછી એક બીજું મેડિકલ ટેસ્ટ કરાવવું હતું આના રિલેટેડ. તો મેં અંકલને ફોન કર્યો ને અંકલે કીધું કે વાંધો નહીં, કરાવી લે, મહારાજ આપણી સાથે જ છે. પછી મૈત્રી સ્વામીને એકચ્યુઅલી મેં 2 દિવસ પહેલા જણાવેલું કે આવું છે. તો પેરેલલ બાપજીને મૈત્રી સ્વામી એવી વાત કરી કે આવું છે, અમિતને ટેસ્ટ કરાવવાના છે. તો હવે અશોક અંકલ જોડે વાત કરીને તો મેં ફોન મૂકી દીધો. ટેસ્ટ બી કરાયું, ટેસ્ટ બધા નીલ આવ્યા. ડૉક્ટર શોક થઈ ગયું, તારોમાં તો કઈ રોગ જ નથી એમ. ને પછી મને મૈત્રી સ્વામીનો રાત્રે કોલ આવ્યો કે અમિત, બાપજી એવું કહેતા હતા કે અમિતને કહી દેજે જે કંઈ બી થવાનું હશે ને મને થશે, એને કંઈ ના થાય, બધું નીલ આવશે. એક વખત કોલેજમાં બેઠો હતો અને મેં મૈત્રી સ્વામી દ્વારા સ્વામીજીને એક પ્રાર્થના કરેલી, પણ એ પ્રાર્થનાનો કોઈ રિપ્લાય મૈત્રી સ્વામી આપ્યો નતો 10 દિવસ સુધી. તો મેં એમને ફોન કર્યો, મૈત્રી સ્વામીને પૂછ્યું, મૈત્રી સ્વામી પેલું બાપજીને પૂછ્યું, મને કે અહીંયા બેઠા છે, તું વાત કરી લે. બાપજી જોડે વાત થઈ અને પછી મેં પૂછ્યું, બાપજીએ તો પ્રશ્નનો સમાધાન કરી આપ્યો. પછી મેં કીધું, સ્વામીજી આજે એકાદશી છે અને એકાદશીના દિવસે અમારા એક કાર્યકર્તા પ્રમોદભાઈ, ત્યારે નિર્માણપુરનું નામ પ્રમોદભાઈ રાખ્યું હતું, તો એ પ્રમોદભાઈ દર એકાદશીએ વચનામૃત પર નિરૂપણ કરે છે. તો આજે તમારા દર્શન થયા, તો આજે સાંજની સભામાં કયા વચનામૃત પર સ્વાધ્યાય કરવો આપ જણાવો પ્રભુ. ત્યારે બાપજીએ કહ્યું કે મધ્ય 37 અને સારંગપુર 10. મહારાજે 2008ની સાલમાં આપણને કહી દીધેલું નિરામય મંડળને કે અશોક અંકલ અને શાશ્વત સ્વામીનો તમારે સ્વીકાર કરવો પડે. સો આપણે કેટલા નસીબદાર છે કે એવા ભગવદી પણ આપણને મળ્યા છે. અને એ જ 2008નું જે મિસ હતું, મધ્ય 37 ને સારંગપુર 10, એને એ જ પ્રથા અને એને એ જ ટ્રેડિશન આજે વે ઓફ વર્કિંગ આપણા ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજનો પણ છે. અનેક પ્રશ્નોનો જવાબ ભગવદી અને ભગવદી સાથે ખુલ્લા દિલનો સંબંધ છે. અને આજે જે બી આંતરિક સમૃદ્ધિ અથવા તો બાહ્ય સમૃદ્ધિ, જે કંઈ બી ભગવાનની કૃપાને પામ્યા છે, એ આજે અશોક અંકલ અને શાશ્વત સ્વામીજીના સાથે ખુલ્લા દિલનો સંબંધ અને એમની જોડે સરળ જે થયા છે, એ જ જમા પાસું છે. સ્વામીજી યુએસ જાય, કેનેડા પધારે, યુકે પધારે, ભક્તોના દર્શન આપવા માટે બધે જાય, પણ ન્યુઝીલેન્ડ આવે તો ન્યુઝીલેન્ડ ઉપર એવો તો શું ક્રેઝ તમને દર્શન થયો કે વિશ્વ સ્વામીજી 1200-500 કિલોમીટર પધારે? 1988માં સ્વામીજીએ જેપી અંકલને જે સ્મૃતિ હતી પેલા ગ્લોબ વાળી કે અહીંયા 40 એકાંતિક ભક્તો રહે છે, એ નંબર 1. પણ એક રીતે જોવા જાય ને તો
ગોકુળિયું મંડળ તો ખરું બધું, પણ મેઇન તો કેવું કે પ્રાદેશિક સંતનો સ્વીકાર, ભગવદીનો સ્વીકાર, ભગવદીમાં જ એમનો ભાવ રાખીને સેવા. તમને ખાલી એક વાત કહું, કદાચ અશોક અંકલને તમે પૂછજો, 2005 જે એનું વિચરણ હતું ને, તો અશોક અંકલ તમને હસતા હસતા આ પ્રસંગનું જાણ કરશે કે એક શિબિર રાખવામાં આવી હતી જેમાં સ્વામીજી મહારાજ પધાર્યા જ નતા. બોલો, 2 દિવસની શિબિર રાખો, 4 સેશનમાં બાપજી પધારે નહીં, આવું તમે વર્લ્ડ પર જોયું છે? જો અહીંયાના એકાંતિક ભક્તોને નિર્દોષ બુદ્ધિ હશે એમનામાં કે મહારાજ શિબિરમાં પધારે તો એ ઠીક, ના પધારે તો એ ઠીક, એમનો આરામ અને અમારો સંતોનો લાભ, એમનો લાભ બરાબર જ છે, એવી સમજણથી 2005ના અહીંના ભક્તો જીવતા હશે અને એવો વિશ્વાસ હશે સ્વામીજીને, તો એમને 2 દિવસ આરામ ગ્રહણ કર્યો, પણ એ શિબિરમાં દર્શન સ્થૂળ દેહ નહોતા આપ્યા. ભક્તો કેરા દુઃખ દર્દને વાલો સાંભળતા, પ્રશ્નો કેરા હર ભક્તોને પડમાં પ્રભુ આપતા. ભક્તો કેરા દુઃખ દર્દને વાલો સાંભળતા, પ્રશ્નો કેરા હર ભક્તોને પડમાં પ્રભુ આપતા. સ્વામીની આગળ ભક્તો દુઃખ દર્દ ગાવે, આવે રોતા રોતા ને હસતા હૈયે જાવે. કરીએ સ્મૃતિ નાગા હરિમાં થઈએ ગુરતા, કરીએ સ્મૃતિ નાગા હરિમાં થઈએ ગુરતા. ગુરુ હરિ સ્વામી હરિ ભક્તોના પ્રાણ, હરિ કૃપા ભક્તોના અરમાન. કરીએ સ્મૃતિના ગાન હરિમાં થઈએ ગુલતાન. અમિતભાઈની વાત આપણે સાંભળી. નાનપણથી સ્વામીજીએ કયા કયા પ્રસંગે કેવી કેવી પરિસ્થિતિમાં કઈ કક્ષાએ જતન કર્યું, એના જીવનની અંદર હરેક પરિસ્થિતિમાં સ્વામીજી આગળ ને આગળ ઊભા છે. અને અમિતભાઈ તો મને લાગે છે કે એક દ્રષ્ટાંત છે, પણ આપણા વર્લ્ડ લેવલ પર જેટલા પણ સત્સંગ મંડળ છે, હજારો યુવકના જીવનમાં સ્વામીજીએ આ જ રીતે કન્ટ્રીબ્યુટ કર્યું છે. હજારો યુવકના મનની પરિસ્થિતિને સ્વામીજીએ આ જ રીતે હૂંફ આપી છે. હજારો યુવકોના જીવનમાં કોઈક આવી પ્રતિકૂળતા આવી હશે ત્યારે સ્વામીજીએ એની નિરંતર જતન કરીને રક્ષા કરી છે. એના એ જ પુરુષ અક્ષરધામના અમિતભાઈની જે વાત આપણે સાંભળી, એમાંથી 2 વાતનું દર્શન થાય. એક તો પુરુષ પૂર્ણ સ્વયં છે, અક્ષરધામમાંથી આપણા માટે આવેલા, નંબર 1. અને બીજી એમની જે વાત હતી, ઇવન આનંદભાઈનું બી સ્મૃતિ દર્શન આપણે કર્યું કે આપણા બધાના જીવનની અંદર ભગવદીનું જે સ્થાન અને એમણે આપણા જીવનમાં જે રોલ પ્લે કર્યો છે, આ 2 એસેન્સ છે. 2 નાનકડી અલગ અલગ સ્મૃતિ થઈ આવે છે. સ્વામીજીએ જેમ બિગબીને કહેલું ને કે પડવા નહીં દઉં, હું છું તારી સાથે. હરિધામની અંદર બહુ વર્ષો પહેલાં ઠાકોરજીના મંદિરની જે ઠાકોરજીની સેવા થતી હોય ને, એના મુખ્ય પૂજારી સંત હતા. એનું એક્ઝેક્ટ જે સંતનું નામ છે ને હું ભૂલી ગયો છું અત્યારે, સોરી, પણ એમને હુલામણા નામે બધા ડેડી સ્વામી કહીને બોલાવતા. રમેશ અંકલથી માંડીને વડીલોને ડેડી સ્વામી વિશે ખ્યાલ હોય.
નવા યુવકોને ઓછી ખબર હોય. વર્ષો પહેલાં ડેડી સ્વામી ધામમાં જતા રહ્યા છે, બહુ વડીલ ઉંમરના હતા. તો એમને પણ, સાધકને પણ ક્યારેક પોતાની પરિસ્થિતિમાં કંઈક ને કંઈક પ્રશ્નો, મૂંઝવણ ચાલતા હોય, અને એવા જ કોઈક વિચારોના યુદ્ધમાં, દ્વંદ્વમાં ડેડી સ્વામી પણ હતા. અને એ સમયે સ્વામીજી ડેડી સ્વામીની રૂમ પર એમને દર્શન આપવા જાય છે. થોડા બીમાર પણ હતા ત્યારે. એટલે સ્વામીજી જે કોઈ પણ, પહેલાં સ્વામીજી એવું દર્શન કરાવતા કે કોઈ બીમાર સહિષ્ણુ ભાઈઓ હોય, સાધકો હોય, સંતો હોય, તો સ્વામીજી એમની રૂમ પર જતા દર્શન આપવા, એમની સાથે બેસતા, એમની સાથે આનંદ કરતા. ડેડી સ્વામીની રૂમ પર સ્વામીજી પધાર્યા. ડેડી સ્વામીને સ્વામીજી સાથે એકદમ જ જેમ રાધિકાજીને કૃષ્ણ પરમાત્મા સાથે કેવો પ્રેમ લક્ષણા ભક્તિનો સંબંધ, એવી ડેડી સ્વામીને સ્વામીજી સાથે પ્રીતિના દાવે સંબંધ હતો. એટલે મીઠો કજિયો કર્યો એણે સ્વામીજીની સાથે. પોતાના પ્રશ્નો, મૂંઝવણ એ સ્વામીજીની સાથે એણે એક એવા મીઠા ઝઘડાના સ્વરૂપમાં વ્યક્ત કરી. આપણે બી ખુલ્લા દિલ આવી રીતે જ્યારે ભગવતી આગળ વાતો કરીએ ને ત્યારે રાજી થાય, આપણો માર્ગ ખુલ્લો થઈ જાય. ત્યારે ડેડી સ્વામીને સ્વામીજીએ વાત કરી કે સ્વામીની વાતો છે રૂમમાં. એટલે ડેડી સ્વામીએ સ્વામીની વાતો લીધી. સ્વામી કે પહેલા પ્રકરણની પહેલી વાત વાંચો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનને, સાધુના મહિમાની વાતો કરવી, સાંભળવી. વાત ચાલુ થઈ. મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદને સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે, તે એવા ને એવા જ છે. આ વાક્ય જ્યારે ડેડી સ્વામી બોલતા હતા ત્યારે એવા ને એવા જ છે એવું બોલ્યા, ત્યારે સ્વામીજી આમ હાથના ઈશારે એને કે ટેક એ પોઝ, અટકો ત્યાં એમ. સ્વામી ડેડી સ્વામી એમના પલંગ પર જ હતા, કારણ કે બીમાર હતા. સ્વામીજી સામે ખુરશી કે એવું કંઈક આસન કરેલું ને સ્વામીજી ત્યાં બિરાજેલા. અને સ્વામીજીએ એને આમ હાથ કરીને રોક્યા કે ભગવાન તો એવા ને એવા જ છે. અને પછી સ્વામીજીએ પાછળ એક વાક્ય પૂરું કર્યું, અને એ તમારી સામે બેઠા છે. અદ્ભુત કરુણા કરીને સ્વામીજીએ એવા પ્રસંગો છે કે જ્યારે પોતાની સુપ્રીમસીનું, એ પોતે એનું એ જ સ્વરૂપ આપણા સૌના કલ્યાણને અર્થે આપણને સૌને વિવિધ પ્રકારની સ્મૃતિનું ભાથું આપી અને એના સ્વરૂપમાં જોડવા માટે થઈને આવ્યા છે, એવું દર્શન કરાયું છે. આ એક વાત થઈ. અને એ જ વાતની અંદર એવો મહિમા સમજવાનું કારણ તેવા ભગવદીનો પ્રસંગ છે. પણ એ વિના એવો મહિમા સમજાતો નથી. આપણને ખબર છે કે સાધકો અટવાય. આપણે જોયું છેલ્લા 2-3 વર્ષની અંદર સાધકો લિટરલી અટકી જાય, યાત્રા અટવાઈ જાય, ગૂંચવાઈ જાય, ભગવદીનો યોગ ના હોય તો. અને એ ભગવદીની અનિવાર્યતા કેવી છે, આપણને બધાને તો સ્વામીજીએ ખૂબ કૃપા કરી દીધી છે. પણ વર્ષો પહેલાં વાસણા ફાર્મની ધરતી ઉપર 4-5 વડીલ સાધકોએ ભેગા થઈને સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, તમે આ કોઠારી સ્વામી અને ફુવા, કોઠારી સ્વામી અને ફુવા, એનો સ્વીકાર તમે જે રીતે લઈ મંડ્યા છો, લગભગ દરેક ગોષ્ઠીની અંદર સ્વામીજી ભગવદીની વાત કરતા નથી કરી એવું નથી, જેમ છે એમ કરી છે. પણ ક્યારેક કમનસીબ સાધકોના પકડાય, ના પકડાય. તો એ 4-5 સાધકોએ પ્રશ્ન પૂછ્યો કે તમે આ લઈ મંડ્યા છો, આટલું બધું એમ્ફેસિસ કરો છો, શાના માટે? ત્યારે સ્વામીજીએ બહુ સરસ જવાબ આપેલો. સ્વામીજી કે 200 વર્ષ પહેલાં નીલકંઠ વર્ણીએ 11 મિનિટ સુધી થાંભલાને બાથ ભીડેલી, અને ત્યારથી લઈને આજ સુધી કે 200 વર્ષથી એ રોટલાની કોર કાચી રહી ગઈ છે. પણ આ જન્મે સ્વામીજીએ કરુણાઈ કરીને આપણા માટે સંકલ્પ કર્યો. સ્વામી કે આ જન્મે મારે એ કોર કાચી નથી રહેવા દેવી, આ વખતે બધાને મારે પૂરું કરાવવું છે. અને એ ભાવના જે સ્વામીજીની નિરંતર દર્શન થાય. સ્વામીજી તો જુલાઈ 2021માં સોધામ પધાર્યા, દેહ લીલા સંકેલીને. પણ એ જે સ્વામીજીની ભાવના હતી એ ધરતી પર જીવંત છે. એ સ્વામીજીનો કરુણાભીનો સંકલ્પ હતો કે ભગવદીના સ્વીકાર રૂપી માર્ગે ચાલશે, એના આત્માની નિરંતર જવાબદારી મારી. એ સ્વામીજીની ભાવના એ પ્રત્યક્ષ છે. આપણે સનાથ સંપ્રદાયમાં છીએ અને એવી જ ભાવના જે સ્વામીજીએ વ્યક્ત કરેલી, એ પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ પણ એવું જ દર્શન 2022 જાન્યુઆરીની અંદર વડોદરામાં સ્વામીજી, પ્રબોધ સ્વામીજી ઉત્તરાયણની જોડી નિમિત્તે પધારેલા.
અને એ વખતે એક સત્સંગી ભગતની ઘરે સ્વામીજી જ્યારે બિરાજેલા અને ત્યારે પ્રબોધ સ્વામીજીએ વાત કરેલી કે આ જે પ્રસંગ આખો થયો, સ્વામીજી એ દેહલીલા સંકેલી સોધામ પધાર્યા, પણ એ પરિસ્થિતિની અંદર જેટલા સાધકો, જેટલા ભક્તો, અમરીશો, યુવકો, એમણે પોતાના જીવનમાં ભગવદીને સ્થાન આપેલું, જે લોકો ભગવદીનો સમ્યક સ્વીકાર કરીને જીવન જીવવાની ભાવના સાથે એક એમનો નિર્ધાર હતો, એ બધાના ચૈતન્યની રક્ષા થઈ ગઈ. એ બધા માર્ગે ચડી ગયા અને બીજા બધા આપણને ખબર છે કે અટવાઈ જાય. તો આવી એક અદ્ભુત પ્રગટ ભગવાનની સનાથ પ્રણાલિકામાં આપણે બેઠા છીએ. એનો આપણે જીવનનું સ્મૃતિ દર્શન કર્યું વિવિધ પ્રસંગે, અને એમની જે જીવન ભાવના કે આપણને ભગવદીના ખોળામાં બેસાડી અને આનંદ સભર અહીં આપણી બધાની પાસે યાત્રા બી કરાવી છે, એવું એક અદ્ભુત દર્શન થાય છે. 12,500 કિલોમીટર દૂર બેસીને સ્વામીજી એવું કહે કે હું તને પડવા નહીં દઉં, એ એની સુપ્રીમસી છે. એમને કીધું ને આપણને એવું મને થાય કે એમને કીધું પણ મને નહીં કીધું, પણ હાથ તો આપણો બધાનો પકડ્યો છે ને. પરમેશભાઈ હતા, જુહુ મંદિર સ્વામીજીના દર્શન કરવા ગયા હતા. સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી તમારો હાથ મને છોડવા ના દેતા. સ્વામીજી શું કહે, કદાચ એક છોકરો પોતાના બાપનો હાથ છોડ દે પણ બાપ પોતાના છોકરાનો હાથ ના છોડે. પરમેશભાઈ સ્વામીજીને પ્રાર્થના કરે, સ્વામીજી તમારો હાથ મને છોડવા ના દેતા. અને સ્વામીજી શું કહે કે તું ચિંતા ના કરીશ, કે તારો હાથ હું તારો હાથ પકડીશ, તું છોડીને જતો રહીશ ને તોય હું તારો હાથ પકડીશ. એ આશીર્વાદ એ ખાલી એમના એકલા ઉપર લાગુ નથી પડતા, એમના સંબંધમાં આવેલા ઈચ એન્ડ એવરી સિંગલ હરિભગત માટે લાગુ પડે છે. હાથ એમણે પકડ્યો છે, અક્ષરધામના પુરુષ. અતુલ અંકલ ત્યાં એકવાર છે ને ધૂન કરવા ગયા હતા, તો અહીંયા પાર્થભાઈ કરીને બેઠા છે. એટલે પ્રભુ નમનભાઈએ વાત કરી કે આપણે કે અહીંયા ધૂન કરવી છે પણ કે સ્મૃતિએ સહિત કરવી છે. એટલે બધા હતા. એટલે પછી પાર્થભાઈ કંઈ બોલ્યા નહીં, પણ એમને મનમાં સંકલ્પ થયો, કારણ કે સ્વામીજીએ હરિપ્રસાદ સ્વામીજીએ તો દેહ લીલા સંકલી લીધી હતી. એટલે કે મેં હરિપ્રસાદ સ્વામીજીના દર્શન તો કર્યા છે પણ પ્રબોધ સ્વામીજીના દર્શન નથી કર્યા, તો કે હું કેવી રીતે સ્મૃતિ કરીશ. પણ એ કેવું કે ધૂન કરતા મનની અંદર સંકલ્પ. સ્વામીજી જે પ્રસાદિક રૂમ છે તેમાં જ હતા. એટલે ધૂન કરતા હતા, એમનો અંતરનો નાદ હશે, તેમને ધૂનમાં દર્શન થાય કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ રૂમનો દરવાજો ખોલીને પ્રબોધ સ્વામીનો હાથ પકડીને રૂમની અંદર એન્ટર થાય છે, અને એમનું જે આસન છે એની ઉપર બિરાજમાન થાય છે એમની અદાથી, કારણ કે હવે સ્મૃતિએ સાથે ભજન કર. એવા પુરુષ ભગવદીની જે વાત કરી 2016 મિશન પેની સભા યાદ છે, ભીડાનો પ્રસંગ છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ મિશન 2 હોલની અંદર પધાર્યા ત્યારે યુવા સભા હતી, મોર દેન 150 યુવકો પધાર્યા હતા. સભાપતિ પછી એવું સ્વામીજી લઘુ કરવા પધારતા હતા, પણ પછી ખબર પડી કે આટલા બધા યુવકોને 1-to-1 આશીર્વાદ જોઈએ છે. સ્વામીજી ઊભા થઈને સ્ટેજના એન્ડ સુધી ગયા, અને સ્વામીજીને ખબર પડી ને તો સ્વામીજી તરત પાછા આવી ગયા. સ્વામીજી ઇરિટેટ આવીને બેઠા અને 150 જેટલા યુવકોને 1-to-1 આશીર્વાદ આપ્યા. અને આશીર્વાદની અંદર કોઈની ગમે તેવી પ્રાર્થના હોય તો એ સ્વામીજી શું કર્યું કે અશોક અંકલ અને સાસુ સ્વામી સાથે જીવ જોડજે, અશોક અંકલને સાસુ સ્વામી સાથે મૈત્રી. સામાન્યમાં સામાન્ય પ્રસંગ, વિઝાથી માંડીને અક્ષરબ્રહ્મના દેહ સુધી શું કીધું કે અશોક અંકલને શાશ્વત સ્વામી સાથે જીવ જોડે. ભગવદી કામ શું કરે? તમને સ્વામીજીમાં જોડે. મારો પોતાનો એક પ્રસંગ શેર કરીને પ્રાર્થના. ગ્રેમાઉથ જવાનું થયું હતું, અને ત્યારે પછી કહ્યું કે મનમાં થોડું સંકલ્પ
વિચારો આવતા કે ત્યાં જઈશું સત્સંગનું કેવું છે, કદાચ ચૂ થઈ ના જાય. અત્યારે તો બધા છે તો સત્સંગ કરવાની ઈચ્છા થાય છે, ભગવાનની ઈચ્છા, દૂર ગયા તો શું. ત્યારે મેં અંકલને વાત કરી, મેં કહું અંકલ આવો વિચાર આવે છે, ભગવદી શું કામ કરે? અંકલ કે આવું શું વિચારે કરે છે કે ઉપરથી ત્યાં જઈને બીજા 5 ઊભા કરવાના હોય કે, પણ કે એક નિયમ લે છે કે તારે એવરી ટાઈમ 1 થી 2 ગોષ્ઠી લખવાની. મેં અંકલને પૂછ્યું, મેં કહું અંકલ વીકલી કે મંથલી? તો કે મંથલી, એટલે મહિને 1-2 ગોષ્ઠી લખવાની. મેં કહું હાજી. પછી ત્યાં ગયા તો શરૂઆતમાં તો કેવું કે થોડું સામાન્ય એવું લખીએ, પણ મન બુદ્ધિ એવું રમાડી જાય એટલે પછી બંધ કરી દે. તો 6-8 મહિના થયા ને એના પછી અંકલે સામેથી ગોષ્ઠી મોકલવાનું ચાલુ કર્યું. એની ગરજ કેટલી છે, અને સામેથી અઠવાડિયું 2 અઠવાડિયે થાય એટલે ગોષ્ઠી મોકલે. એણે ગોષ્ઠી લખવાની સેવા આપીને મારા આત્માનું જતન કર્યું. એવી પાછું કેટલું, આટલા કિલોમીટર દૂર હોવા છતાં. ને એ આપીને જોડે કોનામાં? તો કે સ્વામીજીમાં. કારણ કે જેટલી પણ ગોષ્ઠી હોય એ સ્વરૂપ નિષ્ઠા ઉપર, મહિમા ઉપર, નિર્દોષ બુદ્ધિ ઉપર. એકની એક વસ્તુ ભગવતી ઘૂંટાવીને પાકી કરાય અને તમને સ્વામીજીની ગોદમાં મૂકે. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના છે. સ્વામીજી અતુલ અંકલના ત્યાં હતા અને બીજું સરને બધાને દર્શન આપ્યા હતા ફોન ઉપર ને એ લોકોને સૂઝ આપતા સ્વામીજીએ વાત કરી. એમણે પ્રાર્થના કરી. સ્વામીજી કે આપણે કે હવે પ્રાર્થના નહીં કરવાની. સ્વામીજી કે આપણે એવી પ્રાર્થના કરવાની કે અમે તમારામાં નિરંતર ખોવાયેલા રહીએ એવો અને એટલો જ બુદ્ધિયોગ આપજો. હે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, હે પ્રભુ સ્વામીજી મહારાજ, મારી એટલી જ પ્રાર્થના છે કે અમે નિરંતર તમારામાં ખોવાયેલા રહીએ એવો અને એટલો જ બુદ્ધિયોગ આપજો. એ જ આપના ચરણે પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.